कही दो करुणा सागर दर्शन क्यारे देशो। कही दो दयाना सागर संभाळ क्यारे लेशो। कही दो करुणा सागर दर्शन क्यारे देशो। अद्भुत अनंत अंश विखरे हो मिलनपति तय करन जुथ उपजावन आनंदयहम। मम्मी नाम जो प्रणामये करता शरणे ले सब सयनंत जन्मयगहरता के निरमलतनो यंस वंश मेताय मेलायत सके तो नहे कर्म कर्म सब तय छोड़ायत। आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे। तिलक केसर क्यों जुराजे समर सिर पर छत्र धरे। कौस्तुभ मणियुर तंत ही शोभा निजानंद घन श्याम हरे। आरती महाराज राज मंगल मनोरथ भाव भरे। बाजे निगम सहेज करे। समीप सब ठाणे अज भव श्रीपति सुरत धरे। आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे। संत सजन जन प्रिय अटकी सुरत कर योगल जोरे। उत्थान अंश आप युजानी भ्रष्ट करुणा सर्व पर पसरे। आरती महाराज राज की मंगल मनोरथ सब भरे। कैवल हंसो सत कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब। संत सजन सुनो सिपाही सत गुरु तना। शास्त्र सज करी आकद देवान मनाजो। संत सजन सुनो सिपाही सत गुरु खमया खांडो घेर
હાલજમયો જતમતે કામ દન કટાર કસો નિજ સત તેજો સંત સજન સુણો સિખાઈ સદગુરુ તણાજો. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્ય સ્થાપક, થોડું ધીમો કર દે. અનંત બ્રહ્માંડાધીશ, તો આમ કરી દેશે. વિશ્વ નિયંતા, સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ, બસ અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત પરિક્રમા 4 ને વિશે સદગુરુના સિપાહીનો મહિમા સમજાવતા કહે છે કે સિપાહી કેવો હોવો જોઈએ. ઘણી જગ્યાએ વર્ણન આવે કે ગુરુ કેવા હોવા જોઈએ, અને સાથે સાથે સિપાહી કેવો હોવો જોઈએ. વર્ણન આવે કે માતા પિતા કેવા હોવા જોઈએ, તો વર્ણન એવું પણ આવે કે દીકરાઓ પણ કેવા હોવા જોઈએ. તો અહીંયા સદગુરુના સિપાહીનું વર્ણન કરે છે કે મેં સંત સજ્જન સુણો સિપાહી સદગુરુ તણાજો. સંતો અને સજ્જનો દરેક સદગુરુના સિપાહી છે. ગ્રહસ્થ ભક્તો છે અને સંન્યાસી સાધુ છે. એવા સંત અને સજ્જન સદગુરુના સિપાહી બનવા માટે તમે સાંભળો કે સદગુરુના શરણમાં આપણે જઈએ એટલે આપણને સદગુરુ શસ્ત્રો પ્રદાન કરે છે, જેમાં કોઈ કસર નથી. લડવું હોય તો આપણી પાસે પૂરા હથિયાર જોઈએ. જો આપણી સેના પાસે પૂરા હથિયાર ના હોય તો એ લડી શકતી નથી, અગર તો એ હારી જાય છે. એમ આપણા જીવનમાં ધર્મ યુદ્ધ કરવા માટે, ધર્મ યુદ્ધ લડવા માટે કયા કયા હથિયાર સદગુરુએ આપણને આપેલા છે. એક તો આપણા ગળામાં વરમાળા પહેરાવી છે. સદગુરુ આપણે કરીએ છીએ ત્યારે સદગુરુની જે કંઠી છે આપણા ગળામાં હોય છે, એ આપણી રક્ષા કરે છે. લગ્ન કરો એટલે મંગલસૂત્ર આવે કે તમારા બંનેનું જોડાણ મંગલસૂત્રથી જોડાયેલું છે અને સદાય મંગલ રહે એ મંગલસૂત્ર છે. પ્રતીક રૂપે અને સિર પર સેથો પૂરેલો હોય એ એક પ્રેમનું પ્રતીક છે, સૌભાગ્યનું પ્રતીક છે. એમ સદગુરુ આપણને એક વરમાળા આપે છે જે આપણી રક્ષા કરે છે. કારણ કે ચારે બાજુ શત્રુઓ ફરતા હોય છે અને આપણા જીવનમાં પ્રવેશ કરીને આપણા જીવનને
બરબાદ કરી દેતા હોય છે, જીવન કલેશમય બનાવી દેતા હોય છે. પણ સદગુરુની દીક્ષા લઈએ અને એમની કંઠી આપણા ગળામાં ધારણ કરી હોય ને આપણને એમાં વિશ્વાસ હોય તો ખરેખર એ આપણી રક્ષા કરે છે. અને એ કંઠી એક શ્વાસના પ્રતીક રૂપે છે. અને શ્વાસે શ્વાસે આપણે પ્રભુનું સ્મરણ કરીએ તો આપણું રક્ષણ થાય છે. બાકી શ્વાસ તો બધા લે છે, ઘણાને ખબર જ નથી હોતી કે શ્વાસનું શું મહત્વ છે. એ તો ગમે તે રીતે ઉપયોગ કરતા હોય છે. પરંતુ સદગુરુના શરણમાં જાય છે અને કંઠી ઉપદેશ લે છે ત્યારે એને શ્વાસનો મહિમા સમજાય છે કે આ શ્વાસ કેટલો કિંમતી છે. જેના દ્વારા ભગવત સ્મરણ થઈ જાય તો આપણા જન્મ મરણના ફેરા ટળી જાય, જન્મો જન્મના દુઃખ ટળી જાય અને વર્તમાન જીવનની અશાંતિ પણ ટળી જાય. ભગવાનનું નામ સ્મરણ આપણા મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. એટલે આપણે હરિનામનું સ્મરણ કરવાનું છે. સ્મરણ રૂપી માળા પહેરવાની છે. ફેરવવાની હોય તો એ માળા આવે અને ગળામાં પહેરવાની પણ માળા છે. हे जप ले हरि का नाम मनवा, जप ले कैवल नाम, कैवल नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम। कैवल नाम तो वो धन है जो निर्धन को धनवान बनाए। कैवल नाम तो परम गुरु की कृपा पात्र बनाए, कृपा पात्र बनाए। सच्चा एक है कैवल नाम, सच्चा एक है कैवल नाम, जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम। सपने को अपना समझे तो रेत पे महल बनाए, रेत पे महल बनाए। कैवल नाम की छावत ले तो कर ले कुछ विश्राम मनवा, जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम। વિશ્વના જે સર્જનહાર છે એને કરુણાસાગર મહારાજ શ્રીએ કૈવલ નામથી સંબોધન કર્યું છે અને કૈવલ મંત્ર પ્રદાન કરેલો છે. સરળ મંત્ર, નાનું બાળક પણ જપી શકે, યુવાનો પણ જપી શકે, વડીલો પણ જપી શકે, વૃદ્ધો પણ જપી શકે, સ્ત્રીઓ પણ જપી શકે અને પુરુષો પણ જપી શકે. ના કોણ જપી શકે? ગાયો, ભેંસો અને બળદ. એટલે આપણે માણસ છીએ તો આપણે હરિનું નામ લઈ શકીએ. તો સદગુરુના શરણમાં જઈને એમના સિપાઈ બનવાનું છે.
અને આપણું આ જે દેહ નગર છે એની આપણે રક્ષા કરવાની છે. દેહ નગરની અંદર 10 દરવાજા, ગમે તે દરવાજેથી ઘૂસી જાય ચોર, એટલે બધા જ દરવાજે ચોકી મૂકવાની છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે સદગુરુએ આપણા ગળાની અંદર જે માળા પહેરાવી છે, જેનાથી આપણે નિર્ભય થઈ જઈએ છીએ. આ જગતની અંદર મોટું સુખ હોય ને તો નિર્ભયતાનું છે. બાકી ગમે તેટલું સુખ મળે, ભય છે આ ચાલ્યું જશે તો, અને ચાલ્યું પણ જશે, રહેવાનું નથી. જે નશ્વર સુખ છે એ રહેવાનું નથી. એક દિવસ બધું છોડીને જવાનું છે, કશું સાથે લઈ જવાનું નથી. અને જે સાથે આવે છે એ આપણે સારું કામ કરવાનું છે. સદગુરુના ઉપદેશથી જો જીવન જીવતા આવડી જાય તો જીવનમાં સારા કામ કરીને, ભગવત સ્મરણ કરીને આપણે એ સાથે લઈ જઈ શકીએ છીએ. ભગવત જ્ઞાન આપણે ગ્રહણ કરીએ તો એ સાથે આવે છે. એટલે માનવ જીવન મળ્યું છે તો એને એમ જ ન વેડફતા એનો ઉત્તમ ઉપયોગ કરવાનો છે. એકવાર એક વાણિયાનો દીકરો હતો, પણ બહુ ગરીબ હતો. વાણિયા ગરીબ ના હોય, પણ આ દુર્ભાગ્ય એટલે વાણિયાનો છોકરો પણ ગરીબ હતો. એ કોઈ ગુરુ પાસે ગયો અને ગુરુદેવને કહે છે કે પ્રભુજી, હું ઘણી મહેનત કરું છું પણ છતાં માંડ માંડ ખાવાનું મળે છે, બહુ દુખી છું. ત્યારે મહાત્માએ યોગ બળ દ્વારા જોયું કે આ જિંદગીમાં તારી પરિસ્થિતિ આવી જ છે. હોઈ શકે જેવું આપણું પ્રારબ્ધ હોય, મહેનત કરવા છતાં પણ પરિસ્થિતિ ના બદલાય. પરંતુ મહાત્મા કહે છે કે હું તને 5 વર્ષ માટે સુખ આપી શકું છું, પણ સુખ મળ્યા પછી પાછું એનું એ જ દુઃખ આવશે. જોઈએ છે તારે? તો છોકરો કહે છે હા, મારે જોઈએ છે. તો મહાત્મા કહે છે કે ભાઈ, સુખ મળ્યા પછી જતું રહેશે અને પછી દુઃખ ભોગવવાનું થશે ને તો વધારે દુઃખ લાગશે. એર કન્ડિશનમાં બેઠા પછી બહાર નીકળવાનું થાય તો વધારે તકલીફ થાય છે. આપણા હાથમાં આવેલું સુખ જ્યારે છીનવાઈ જાય છે ત્યારે વધારે દુઃખ થાય છે, ને પહેલેથી ન હોય ને તો દુઃખ નથી. પણ છોકરો કહે છે 5 વર્ષ તો સુખી રહીએ, બાકી તો દુઃખના દિવસો છે જ. એટલે મહાત્મા એને આશીર્વાદ આપ્યા, 5 વર્ષ સુધી તું સુખી રહીશ. છોકરો ગયો ઘરે. ધીમે ધીમે એમણે એક નાનકડો વેપાર શરૂ કર્યો. સંતના આશીર્વાદ હતા એટલે ધંધો ખૂબ સારો ચાલ્યો. ગરીબ હતો ને તો કોઈ એને કશું આપતું પણ નહોતું, એની પાસે પણ કોઈ ના બેસે, એની સાથે કોઈ વાત પણ ના કરે. એની જગ્યાએ આગળ પાછળ લોકો ચાલવા માંડ્યા. પૈસા થાય ને એટલે પછી લોકો બધા એના ભાવ પૂછે, કેમ છો? તો ખૂબ ધનવાન થઈ ગયો. એને ખબર હતી
કે 5 વર્ષ માટે સુખ છે અને મને બહુ જ સુખ મળ્યું છે, તો હવે મારે એનો સદુપયોગ કરવો જોઈએ. પોતાની પાસે જે સંપત્તિ હતી એમાંથી ભૂખ્યાને ભોજન કરાવે છે, બીમાર દર્દીઓ માટે અસ્પતાલ બનાવે છે, અશિક્ષિત માટે સ્કૂલો બનાવે છે, કોઈ વાવ કુવા તળાવ ખોદાવે છે અને પોતાના ધનનો જેટલો એનાથી થઈ શકે એટલો એ સદુપયોગ કરે છે. એને ખબર છે 5 વર્ષ સુધી છે, પછી તો એમ ચાલ્યું જશે નહીં વાપરીએ તો. એમ સંપદા આપણને મળે ત્યારે એનો આપણે ઉપયોગ કરી લઈએ તો એનો આપણને લાભ મળે છે. બાકી તો એ સંપત્તિ નહીં જાય તો આપણે પણ એક દિવસ તો જવું પડશે એને છોડીને. બંને રીતે દુઃખ થાય છે. આપણે હોઈએ ને જતી રહે તોય દુઃખ છે, અને એ સંપત્તિ હોય ને આપણે જવાનું થાય તો પણ દુઃખ છે. જેમાં પ્રેમ જોડ્યો છે એને છોડવાનું થશે એટલે દુઃખ છે. અને સંસારની દરેક ચીજ બધી છૂટવા વાળી જ છે, એટલે એક દિવસ છોડવી જ પડશે કોઈ પણ સંજોગોમાં. પછી ગમે તેટલા રડીશું તો પણ એ પરત મળશે નહીં. એટલે સાચું ધન તો પ્રભુનું સ્મરણ છે. कैवल नाम तो वो धन है जो निर्धन को धनवान बनाए. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે હું ધનવાન થઈ ગયો, પણ એમની પાસે ભીતરનો ખજાનો હતો. ભીતરનો ખજાનો હોય ને ત્યારે આપણે સુખી થઈએ છીએ. સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ, પ્રભુમાં આપણને વિશ્વાસ જોઈએ કે આ જગત એમણે બનાવેલું છે, આપણે પણ એમના છીએ. એની સાક્ષી આપણે સારું જીવન જીવીએ. તો નારણદાસજી મહારાજ કહે છે ભયા ધનવંત ન અંતહી. કેવું ધન મળ્યું કે કોઈ દિવસ એનો અંત ના આવે. બાકી કરોડપતિ સાંજે રોડપતિ થઈ જાય. માણસને બરબાદ થવાના કળિયુગના 3 માધ્યમ છે. ત્રણનો સંગ ના કરીએ મારા ભાઈ, નશો જુગાર ને નારે પરાઈ. એ નશો જુગાર ને નારે પરાઈ. 3 વસ્તુનો જેણે સંગ કર્યો ને તમે જુઓ ને તો બધા બરબાદ થઈ ગયા. જેમણે નશા કરાય બરબાદ થઈ ગયા. પણ જો સારો સંગ મળે ને તો બચી જાય. સત્સંગ માણસને બચાવી દે છે. પાંડવો જુગારમાં તો બરબાદ થઈ ગયા, અને ધર્મને છોડીને જેણે અનૈતિક સંબંધો કર્યા એ પણ બરબાદ થઈ ગયા. એટલે સાચું ધન એ જ્ઞાન છે. એક જ્ઞાન છે પરમેશ્વરનું, બીજું છે પરમેશ્વરને પામવાનું, અને ત્રીજું છે સંસારની અંદર સારી રીતે રહેવાનું. સંસારમાં જીવતા આવડે ને તો કંઈક સુખનો અનુભવ થાય છે, પણ જીવનમાં જતું કરવામાં મજા છે, પકડી રાખવામાં મજા નથી. ત્યાગની અંદર સુખ છે, રાગની અંદર દુઃખ છે. તો અહીંયા વાણિયાના દીકરાએ બહુ જ સેવા કરી, સ્મરણ કર્યું, પુણ્ય કર્યું. 5 વર્ષને 1 દિવસ બાકી હતો ને મહાત્મા પાસે જાય છે કે હવે તો મારે 1 દિવસ બાકી રહ્યો છે,
મારાથી જેટલું સારું જીવાય એટલું મેં જીવી લીધું છે. હવે ભલે દુઃખ આવે તો પણ વાંધો નથી. એની જીવનમાં એવી ખુશી મળી છે, દુઃખ આવે ને તો એને દુઃખ નહીં થાય. ઉત્તમ જીવનનું મહત્વ જ એ છે કે એમાં દુઃખોને સહન કરવાની ક્ષમતા હોય છે. દુઃખો તો મહાપુરુષોના જીવનમાં આવ્યા છે. ભયંકર દુઃખો, પણ છતાંય એ પ્રસન્નતાથી જીવી ગયા છે, કારણ કે એમની પાસે પ્રભુ ભક્તિનું બળ હતું. નહીં તો ભૌતિક સુવિધા હોય છતાં પણ એની પાસે જ્ઞાન ન હોય, એની પાસે સમજણ ન હોય, અને મુશ્કેલી આવે ને તો થોડી થોડી વારમાં તો છૂટા પડી જાય છે. કોઈ જીવન સમાપ્ત કરી દે છે, કોઈ કંઈ કરી નાખે છે, કોઈની હત્યા કરી નાખે છે. આવા કેટલાય બનાવો બને છે, કારણ કે એની પાસે સમજ નથી, એની પાસે જ્ઞાન નથી, એની પાસે સંસ્કાર નથી. સાચું સુખ એ સમજણમાં રહેલું છે, અને સત્સંગ આપણને સમજણ આપે છે, જીવતા શીખવે છે. સદગુરુ છે આપણને જીવન જીવવાનો બોધ આપે છે. એમ એ મહાત્માએ એને 5 વર્ષ સુખ આપ્યું, પણ એમણે એ સુખનો સદુપયોગ કરી લીધો છે. નહીં તો જે માણસને સુખ મળે ને એશને આરામ કરે, મોજને શોક કરે, અને પ્રચુર માત્રામાં ધન વાપરી શકે છે. લોકો રાજસ્થાનમાં મોટી મોટી હોટલોમાં જઈને કરોડોના ખર્ચે લગ્નો પણ કરતા હોય છે, પણ શું કરવાના? કોઈ ફાયદો નથી. હા, એમની પરિસ્થિતિ હોય એ પ્રમાણે સારી રીતે કરે, પણ દેખાવ માટે કરે એનો કોઈ અર્થ નથી. અને ઘણા એવા દાતાઓ છે કે અનેક દીકરીઓના કન્યાદાન કરે છે, સમાજ સેવાઓ કરે છે. તો એ ગૌરવની વાત છે. હમણાં આપણા બાળકોની શિબિર છે, તે શિબિરની અંદર આખી શિબિરની સેવા એક પરિવારે આપી છે. શિબિરનો જે ખર્ચ થાય એ બધો જ એમના તરફથી છે. અમેરિકાથી ડાયાભાઈ બાબરભાઈના દીકરા રાકેશભાઈ ડાયાભાઈ પરિવાર તરફથી એમને તો આપણા સંદેશો જતા હોય એને સાંભળીને જ એમણે ત્યાંથી સેવા આપી છે. તો જીવનમાં ભગવાને આપ્યું હોય તો જે કંઈ સેવા કાર્ય હોય એમાં આપણે આપણા ધનનો પણ સદુપયોગ કરી શકીએ છીએ, અને તનથી અને મનથી પણ આપણે કંઈક કરવાનું છે. તો અહીંયા છોકરાએ ખૂબ સેવા કરી અને 5 વર્ષ પૂરા થયા. મહાત્માએ સમાધિ લગાવીને જોયું કે એમણે એવા સેવા કાર્યો કર્યા છે કે હવે એના જીવનમાં કઈ દુઃખ દેખાતું પણ નથી. માત્રા સુખની વધી જાય ને પુણ્યની વધી જાય ને ત્યારે દુઃખ નાનું બની જાય. એક ગ્લાસ પાણીમાં મીઠું નાખેલું હોય તો એ ખારું લાગે, પણ એ જ પાણીમાં પાછી એક ગોળો એક પાણી નાખી દે ને તો ખબર ના પડે આમાં આટલું મીઠું છે. એમ એના પુણ્યનો એટલો પ્રભાવ થયો કે ફરી એના માટે દુઃખ રહ્યું નહીં. હતું ખરું, પણ પુણ્યનો પ્રભાવ વધી ગયો એટલે વર્તમાન પ્રારબ્ધ પણ એનું બદલાઈ ગયું છે. પછી તો વચ્ચે ક્યાંક ક્યાંક થોડું થોડું દુઃખ પાછું આવી જાય, પેલું જમા પડ્યું હોય ને, પણ દેખાય નહીં પછી. એમ અહીંયા આપણને સદગુરુ ઉપદેશ આપે છે કે એમની આપણે દીક્ષા લીધી હોય, એમના મંત્રમાં આપણી પ્રીતિ હોય ને શ્વાસે શ્વાસે એના મંત્રનો જાપ કરતા હોઈએ, નિયમથી કરીએ ને તો પરિણામ મળે છે. આગળ પરમ ગુરુ
ના કૃપા પાત્ર પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ કહે છે કે તમને હથિયાર આપ્યા છે, ખમૈયા ખાંડુ ધીરજ ઢાલ જમૈયો જતમતે જો. આ સંસારની અંદર જીવવા માટે આપણે પરમાત્માએ ખાંડું આપ્યું છે. પેલાના રાજા મહારાજાઓ લગ્ન કરવા માટે પોતે નહોતા જતા, પણ એ ખાંડું મોકલતા હતા, તલવાર મોકલતા હતા. એમ લડવા માટે પણ આપણને સદગુરુએ ખમૈયા રૂપી તલવાર આપી છે. તલવારથી આપણે શત્રુઓના ઘાને ઝીલવાના છે, એનો પ્રહાર કરવાનો છે. સંસારમાં જે શત્રુઓ છે એ તો છે જ, અને આપણા પર પ્રહાર પણ કરશે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા ભયંકર શત્રુઓ છે, એની સામે લડવાનું છે. અને એના માટે ખમૈયા રૂપી ખાંડું આપ્યું છે, અને ધીરજની ઢાલ. લડવામાં ધીરજ પણ જોઈએ. આવેશમાં આવીને લડીએ તો પણ આપણને જીત ન પણ મળે, પણ બહુ જ વિચારીને ધીરજ રાખીને. દાંપત્ય જીવનની અંદર ધીરજ બહુ મહત્વની હોય છે. ધૈર્ય ધર્મના 10 લક્ષણની અંદર પહેલું લક્ષણ છે ધૈર્ય. આપણા ગામમાં તો છે, બહુ સારું છે, પણ આપણા જીવનમાં હોવું જોઈએ. આ નામો છે ને, એ પણ આપણને બોધ આપે છે. બહુ સારા સારા નામો હોય છે, એ જ આપણા હથિયારો છે, એ જ આપણી રક્ષા કરે છે. તો ધીરજ રૂપી ઢાલ, જે આપણું એક બખ્તર છે. જમૈયો જતમતે જો. જતમતપણે નિયમની અંદર રહેવાનું છે. એ જમૈયો છે, આપણે સાથે રાખવાનો છે. સિપાઈ હોય પણ જો કુદરતના નિયમને અનુસરે નહીં ને, તો એ સિપાઈ સફળ થતો નથી. એ સરહદ ઉપર હોય ને, તપસ્યા કરતો હોય છે, એનું જીવન સંપૂર્ણ નિયમમાં હોય છે, એમનું શરીર પણ સ્વસ્થ હોય છે. એ સામાન્ય માણસની જેમ ગમે તેમ જીવે તો એ લડી ના શકે, એનું શરીર ખરાબ થઈ જાય. એટલે જતમતપણા રૂપી જમૈયો. દુશ્મનોની સામે લડવા માટે આપણી પાસે હોવો જોઈએ. કામ દહન કટાર, કામ રૂપી શત્રુનું દહન કરવા માટે આપણી પાસે કટાર હોવી જોઈએ. લગ્નમાં રાખે છે ને ઘણી વાર, કે નહીં? પેલા તલવાર લાંબી રાખતા હતા, પછી હવે બહુ લાંબી હાચવવાની તકલીફ પડે એટલે નાની કટાર રાખવા માંડે. પણ કોઈને મારવા માટે તો કટાર પણ પૂરતી છે અને તલવાર પણ પૂરતી છે. પણ જ્યાં જેવું જણાય ને જરૂર પડે એવું હથિયાર વાપરવું પડે. અને યુદ્ધનો પણ નિયમ હોય છે કે જે શત્રુ જેની પાસે જે હથિયાર હોય ને એની સામે એ હથિયાર વાળો લડતો હોય છે. ઘોડાવાળા સામે ઘોડાવાળા લડતા હોય છે, હાથીવાળા સામે હાથીવાળા લડતા હોય છે, રાજા સામે રાજા, સિપાઈ સામે સિપાઈ, બંદૂક સામે બંદૂક, તલવાર સામે તલવાર. યુદ્ધનો નિયમ છે. અને શત્રુને મારવા માટે પણ આપણે એવા જ હથિયારનો ઉપયોગ કરવો પડે. કામને મારવો હોય તો એનું હથિયાર સ્પેશિયલ હોય, ક્રોધને મારવાનું હથિયાર સ્પેશિયલ હોય, લોભને મારવાનું હથિયાર સ્પેશિયલ હોય. એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ ને તો જે મરે છે, નહીં તો મરતા નથી. લોભ જેનાથી મરે એનાથી કામ ન મરી શકે, કામ જેનાથી મરે એનાથી ક્રોધ ન મરી શકે. અને કામ, ક્રોધ, લોભ જેનાથી મરે એનાથી કદાચ અભિમાન પણ દૂર ન થઈ શકે. એટલે દરેકને મારવાના સ્પેશિયલ શસ્ત્રો છે. તો એ કામરૂપી શત્રુને મારવા માટે કટાર આપણે કસીને બાંધવાની છે. નહીં તો ક્યાંય ખોવાઈ જાય હથિયાર તો જોઈએ ત્યારે ના હોય તો શું કરવાનું?
આગળ નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, એ બુદ્ધિ બંદૂક મન તો બારૂદ ગોળે ચિત ચડે જો, અહંકાર અગન પલિત પ્રેમ નયમ સર્વ પડે જો, સંત સજન સુણો સિપાહી સદગુરુ તણાજો. હવે ગુરુ મહારાજ આપણને બંદૂક ધારણ કરાવે છે કે પરમેશ્વરે આપણને બંદૂક આપી છે, પણ ચલાવતા તો શીખવું પડશે કે નહીં? બધાની પાસે બંદૂક છે, પણ બધાને ચલાવતા આવડતી નથી. ઘરમાં ઘરમાં બંદૂકો ચલાવે તો ઉપાધિ થઈ જાય, સમજ્યા? જે બંદૂક શત્રુ સામે ચલાવવાની છે એ ઘરમાં પરિવાર સાથે ચલાવે તો શું થાય? ઉપાધિ થઈ જાય. તો બુદ્ધિ રૂપી બંદૂક બહુ જરૂરી છે માણસને. જે પણ કામ કરીએ ને એમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. બુદ્ધિ એટલે સમજદારી છે. બાકી બધાની પાસે બુદ્ધિ તો છે જ, પણ છતાંય એને વાપરતા નથી આવડતું, એને જીવતા નથી આવડતું. બુદ્ધિ રૂપી બંદૂક અને એની અંદર મન રૂપી દારૂ ભરવાનો છે. એમ જ બંદૂક ચાલતી નથી. બુદ્ધિની સાથે મન પણ જોઈએ. એકલી બુદ્ધિ કામ નથી કરતી. એમ પતિ અને પત્ની, પત્ની છે ને બુદ્ધિ છે, અને પુરુષ છે એ મન છે. બંને સાથે મળીને કામ કરવાનું છે. એક મત હોય ને તો એના જીવનમાં આવતા જે શત્રુઓ છે ને એ પણ ભાગી જાય છે. અહીંયા બુદ્ધિની અંદર મનરૂપી દારૂ અને પાછી એમાં ગોળી પણ ભરવી પડે. ચિત્તરૂપી ગોળી છે. આપણું જે ચિત્ત છે એ જ ગોળી છે. બરોબર નિશાન જ્યાં લાગે ને એ શત્રુને મારી નાખે છે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય. બુદ્ધિ રૂપી બંદૂક, મન રૂપી દારૂ અને ચિત્ત રૂપી ગોળી અંદર ભરેલી હોય, પણ પછી પાછી બંદૂક ફોડવી પડે ને. એનો ઘોડો હોય છે બંદૂક મારવાનો. તો અહંકાર એના દ્વારા આ બંદૂક ચાલે છે. બુદ્ધિરૂપી બંદૂક, મનરૂપી દારૂ અને ચિત્તરૂપી ગોળી એની અંદર ભરી અને તૈયાર કરેલી બંદૂક અહંકાર રૂપી અગનપલિતો ચાપે તો દુશ્મનને મોતને ઘાટ ઉતારી દે છે. પણ આ ચારે વસ્તુ આપણી પાસે જોઈએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણે કોઈ પણ કામ કરીએ છીએ, ચાર અંતસ્કરણ દરેકમાં કામ કરે છે. પણ સત્સંગથી આપણી બુદ્ધિ પવિત્ર બને છે અને એનાથી આપણા મનને પવિત્ર વિચારો મળે છે અને સદાય સત્યનું ચિંતન થતું હોય અને એનું આપણામાં ગૌરવ હોય ને ત્યારે આ બધા દુશ્મનો ભાગી જાય છે. આ બંદૂક આપણે સાથે જ રાખવી પડે. સિપાહીઓ છે ને એવું નહીં કે શત્રુ આવશે ત્યારે બંદૂક લઈને આપણે મારવા જઈશું. જે લોકો લડતા હોય ને એની પાસે ધનુષ હોય તો એના તીર એના ભાથામાં પાછળ ભરાવેલા જ હોય છે. એમ બંદૂક પણ સિપાહીની સાથે એના ખભા ઉપર પહેરેલી જ હોય છે. અને ક્યારેક તો એટલા એલર્ટ રહેતા હોય છે કે હાથમાં લઈને ફરતા હોય છે.
એકાદો અવાજ કર્યો હોય આતંકવાદીઓએ, પછી કઈ ખભામાં બંદૂક ના રાખે, એ હાથમાં લઈ લે. આપણે પણ એ જ રીતે આ કળિયુગની અંદર ચાલવાનું છે કે જ્યાં દુશ્મન જોઈએ ને એને આપણે મારવાનો છે, એને હટાવવાનો છે, એ આપણા નજીક ના આવે. પ્રેમ નેમ સર્વ પડે. જો આ બંદૂક મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત દ્વારા પ્રેમ અને નિયમનું આપણે પાલન કરવાનું છે. મનુષ્ય જીવન મળ્યું છે તો મનુષ્ય તરીકેના પણ નિયમ હોય છે. કુટુંબ પરિવાર હોય તો પરિવારના પણ નિયમ હોય છે. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર બધા નિયમો બતાવ્યા છે. ક્યારે ઉઠવાનું, ક્યારે ઊંઘવાનું, નાવા ધોવાનું, પૂજા પાઠ કરવાનો, ભોજન કરવાનું. ક્યારે કરવાનું? ભૂખ લાગે ત્યારે. અને આપણને તો ગમે ત્યારે ભૂખ લાગે. ખાવાનું જોઈએ ને આપણને ભૂખ લાગે, પણ નિયમ હોય છે આપણો. ભૂખ લાગે એટલે ગમે ત્યારે ગમે ત્યાં જઈને ખાઈ લેવું એ પણ નથી. નિયમથી જ આપણે વર્તન કરવું જોઈએ, તો જ આપણું જીવન સુખી રહે, સલામત રહે. તો મન બુદ્ધિ અહંકાર ને ચિત્ત રૂપી બંદૂક ધારણ કરી અને આપણે પ્રેમ અને નિયમનું પાલન કરવાનું છે. એ સિપાહીઓ સરહદ ઉપર બધા નિયમોનું પાલન કરતા હોય છે. એવું નહીં કે ગમે તે રીતે જીવન જીવતા હોય. તો અહીંયા આપણે સદગુરુના સાચા સિપાહી બનવાનું છે. આગળ પૂજ્ય શ્રી નારદાજી મહારાજ શ્રી કહે છે, એ શબ્દ ધનુષ સુરત સરગમ બાતો ભર્યો, જ્ઞાન બળે ભક્તિ કરે ત્યાગ દિયો પરોજો, સંત સજન સુનો સિપાહી સતગુરુ તણાજો. હવે બંદૂક આપી એના પછી હવે ધનુષ આપ્યું છે. આપણી પાસે બધા જ હથિયાર છે. હા, પણ કેવી રીતે ચલાવવા ને ક્યાં ચલાવવા એનું જ્ઞાન હોવું જોઈએ. આ ગાડી લીધી હોય આપણે ચલાવવા માટે તો એ પણ જ્ઞાન હોવું જોઈએ ચલાવવાનું. પછી રફ ચલાવતા હોય તો ગાડી ખરાબ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. તો અહીંયા શબ્દ રૂપી ધનુષ છે. આપણે જે વાણી બોલીએ છે ને એ ધનુષ છે. જબરજસ્ત ધનુષ આપ્યું છે હો આપણને. ફાયરિંગ કરતા બહુ આવડી લોકોને. બોલવાનું એટલે ગમે ત્યાં લોકો તીર છોડી દે. સામે વાળાનું શું થશે કોઈ જોતા જ નથી. દુશ્મનોને મારવાના હોય એવા તીર છોડે તો વાંધો ના આવે કે જેનાથી દુશ્મનો દૂર થઈ જાય. પણ આપણે તો ઘરમાં ને ઘરમાં તીર છોડીએ અને કલેશનું સર્જન કરીએ. શબ્દ રૂપી ધનુષ સદગુરુના જે વચનો છે ને એ જ આપણું ધનુષ છે. અને આપણી સુરતા છે એનું તીર છે. બોલવાનું હોય તો સુરતા સાંધીને આપણે બોલતા હોઈએ છીએ. આપણી સુરતા એમાં જોડાયેલી હોય છે. તો શબ્દ ધનુષ સુરત સર અને ગમ ભાથો ભર્યો જો. એ જે બધા તીર છે ને એ ભાથામાં મૂકેલા છે. અને ભાથો છે ગુરુ ગમ રૂપી ભાથો. સમજણના ભાથાની અંદર સુરતા રૂપી તીર છે.
અને શબ્દ રૂપી ધનુષ છે. એટલે વાણીનું બહુ મહત્વ છે. વાણી તો આવ્યા જ કરે છે, પણ ગમના બાથામાંથી આવે છે, સમજણના બાથામાંથી આવે છે. સમજ્યા વગરના ઘણા તીર છોડતા હોય છે, તો સમસ્યાઓ ઊભી થાય છે અને એ પોતે જ મોતને ઘાટ ઉતરી જાય છે. એ સામેના શત્રુઓને મારી શકતા નથી. બાકી સત્સંગના પવિત્ર વચનો જો આપણા મુખમાંથી નીકળે ને, તો કામ, ક્રોધ, લોભ, મોહ બધા ભાગીને ક્યાં જતા રહે ખબર ન પડે. આપણે શું બોલવાનું છે એ આપણને ખબર નથી અને કારણ વગરના હવામાં તીર છોડીએ છે. નવરા બેઠા હોય શું કરવાનું? આ વાણી છે કોઈ સામાન્ય વસ્તુ નથી. પરમાત્માએ આપેલું આ અમોઘ શસ્ત્ર છે, એનો સાચવીને આપણે ઉપયોગ કરવાનો છે. પણ બોલતા આપણે શીખવું પડે. ઘણી વાર છોકરો બોલતો ના હોય તો આપણે બાધા રાખીએ, છોકરો બોલતો થઈ જાય. બોલે છે તો બધા જ, પણ શું બોલવું ને એ શીખવાનું છે. ઘણી વાર 50-60 જતા રહે તોય બોલતા નથી આવડતું. બોલે છે બધા જ, પણ બોલતા નથી આવડતું. શીખતા વર્ષો વીતી જાય છે, પણ જીવનમાં આપણને સત્સંગ ન મળે ને ત્યાં સુધી બોલતા નહીં આવડે. આપણે કેવું બોલવું જોઈએ? સારું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ અને બીજાને ઉપયોગી હોય ને એવું બોલવું જોઈએ. બાકી બિનજરૂરી બોલવાનો શું અર્થ છે? તમારી પાસે પૈસા આપ્યા ગમે ત્યાં તમે ઉડાડી દેશો, ગમે ત્યાં વાપરી નાખશો. તો પરમાત્માએ જે મૂડી આપી છે તો આપણે એનું મૂલ્ય કરવું જોઈએ. એક શબ્દ પણ વધારાનો બોલવો ના જોઈએ. અત્યારે લોકો નથી કોમેન્ટ કરતા બધા સમાચારોમાં, એમાં ખોટી કોમેન્ટ થઈ જાય તો ઉપાધિ થઈ જાય. એટલે મહાપુરુષો કહે છે પહેલા તોલો અને પછી બોલો. શબ્દને તોલીને બોલવાનું, તેને ત્રાજવા જોઈએ. ક્યાંથી લાવશો ત્રાજવા? બુદ્ધિ છે ને ત્રાજવાનું કામ કરે છે. બુદ્ધિરૂપી ત્રાજવામાં તોડીને આપણે શબ્દ બોલવાનો છે અને એ રીતે જે બોલે છે ને પરિવારો બધા સુખી ને સંપન્ન છે. એ ઘરની અંદર અદ્ભુત શાંતિ હોય છે. પરમેશ્વરના જ્ઞાન વિના, પરમેશ્વરની ભક્તિ વિના ક્યાંય સુખ છે નહીં. એક લખી રાખવાનું છે. બાકી થોડા સમય માટે આવ્યા છીએ, આવીને જતા રહેવાના. જ્યાંથી આપણે નીકળ્યા છીએ ને ફરવા, પાછા ત્યાં ને ત્યાં આવીને પાછા જતા રહીએ છીએ. દુઃખમાં જન્મીને પાછા છેલ્લે દુઃખી થઈને જતા રહીએ છીએ. જન્મ ભલે દુઃખમાં થયો છે, પણ જીવનમાં એવા કામ કરીએ કે જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોય. જ્યારે જન્મ થાય છે ત્યારે જગત હસે છે. છોકરો આવે તો હસે, છોકરી આવે તો મોટા પડી જાય. આવું કેમ? હવે તો કદાચ ઓછું થયું હશે, ખબર નહીં. છોકરો ના આવે ને ત્યાં સુધી એને ચિંતા હોય છે. છોકરો આવી જાય પછી સમાપ્ત. પછી હવે કોઈની જરૂર, દીકરીઓની જરૂર છે. દીકરા થકી તો દીકરીઓ થકી તો દીકરાઓનો જન્મ થાય છે. સંતાન એ સંતાન હોય છે, બસ, બીજું કઈ નહીં. દીકરી પણ વારસ હોઈ શકે, દીકરી પણ મૂલ્યવાન છે. એ પણ ઉત્તમ જીવન જીવીને જગતમાં માતા પિતાની કીર્તિને વધારે છે, એના ગૌરવને વધારે છે. એટલે છોકરાને જન્મ આપવો કે છોકરીને મહત્વનું નથી, પણ જે સંતાનોને જન્મ આપે ને એનું કલ્યાણ થાય એવા સંતાનોને જન્મ આપવાનું મહત્વ છે. એનું માતૃત્વ સાર્થક થાય છે. જ્યારે જરૂર પડે ત્યારે એ સેવા કરે, જેને જરૂર હોય એની સેવા કરે.
એવા સંતાનો જેને ત્યાં હોય એ જ ઘર સુખી હોય છે. એટલે નારણદાસજી મહારાજ શ્રી આપણને અહીંયા એક ધનુષ આપે છે કે શબ્દ રૂપી ધનુષ છે, સુરતા રૂપી તીર છે અને ગુરુગમ રૂપી એનો ભાથો ભર્યો છે. અને જ્ઞાન બળે ભક્તિ કળે આ તીર ચલાવવાનું છે. જ્ઞાન નું બળ છે અને ભક્તિ એક એની કળ છે. જેને જેને જ્ઞાન મળ્યું એને ભક્તિ મળી છે. એટલે જ્ઞાનનું પણ એક બળ હોય છે, પણ ભક્તિ ના હોય ને તો એકલું જ્ઞાન કામ કરતું નથી, માણસ ગોથું ખાઈ જાય છે. ભક્તિની સ્થિરતા હોવી જોઈએ. એકલા જ્ઞાનની અંદર આવેશ હોય છે, માણસ વિવાદ કરે, ઝઘડા કરે, એને એમ થાય હું જ જ્ઞાની છું. પણ ભક્તિની સ્થિરતા પણ હોવી જોઈએ, ભક્તિનો અનુભવ પણ હોવો જોઈએ. ને તો 50 વર્ષ થઈ ગયા હોય, કઈ જીવનમાં કર્યું ના હોય, પછી કે અમે 50 વર્ષ થઈ ગયા અમારા, અમને પૂછીને હાલો, પણ કર્યું ના હોય કઈ તો શું પૂછવા. એટલે જ્ઞાન બળે ભક્તિ કળે ત્યાગ દિયો પરોજો. તો આપણે આ સંસારમાં જ્ઞાનના બળથી અને ભક્તિની કળથી ત્યાગ ધારણ કરવાનો છે. ભક્તિ કરવા માટે ત્યાગ મહત્વપૂર્ણ છે. જે ત્યાગ કરે છે ને એ જ કંઈક પ્રાપ્ત કરે છે. જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક થોડું ખોવું પણ પડતું હોય છે. ધંધો કરવો હોય તો રોકાણ જોઈએ. એમ સંસારમાં ત્યાગનું મહત્વ છે. પછી લડવા માટે એ ધર્મ બકર ઢકણ શરીર કેરું કરું અનિત દોષ કરમ દેહ થકી રહે પરોજો સંત સજન સોણો સિપાહી સત ગુરુ તણાજો. હવે ગુરુ મહારાજ આપણે બખ્તર આપે છે. નહીં તો ઘણા લોકો લડવા નીકળી જાય પણ બખ્તર ના પહેરે તો એ સુરક્ષિત નથી રહેતા. હથિયાર આપણી પાસે હોય ધર્મના, પણ બખ્તર પહેરવું પણ જરૂરી છે. અત્યારે તો ગાડીઓ પણ બખ્તર જેવી હોય છે, બુલેટ પ્રૂફ. એમ સુરક્ષા માટે બખ્તર, અહીંયા ધર્મ રૂપી બખ્તર છે. માણસનું સાચું રક્ષણ ધર્મથી થાય છે. પણ ધર્મનું ગૌરવ હોવું જોઈએ. ધર્મના માટે આપણે કંઈક કરવું જોઈએ, ધર્મના માટે આપણે લડવું જોઈએ, ધર્મમાં આપણું યોગદાન હોવું જોઈએ. આઝાદી પહેલા આપણો દેશ ગુલામીમાં હતો, ત્યારે આપણે કયો ધર્મ પાળવાનો? તો કે અંગ્રેજોની જે ગુલામી છે ને એમાંથી આઝાદી મેળવવાનો આપણો ધર્મ હતો. તો બધા જ લોકો પોતપોતાનું કામ કરતા અને જે કઈ સંઘર્ષ થાય ને એની સાથે જોડાતા હતા. એમાં કેટલાય લોકો મૃત્યુ પણ પામ્યા હશે, એના ઘરમાં સમસ્યાઓ પણ આવી હશે. આવી સમસ્યા જોઈએ તો આપણને એમ થાય આપણે તો જવું જ નથી. કેમ? તો કે ભાઈ આ અંગ્રેજો આપણને મારી નાખે તો પછી આપણા ઘરમાં કોણ બધું કરે? પણ અંગ્રેજો આપણને જીવતા જ હેરાન કરે તો એના કરતા તો ધર્મ માટે મરવું ઉત્તમ છે. મરવાનું તો છે જ, પણ એ ધર્મનું ગૌરવ હોય ને તો જ માણસ ધર્મ માટે લડી શકે છે. નહીં તો ઘણા સારા કામો થતા હોય ને લોકો જાય નહીં.
સમાજ સેવાના કાર્યો હોય, ધર્મ યુદ્ધો હોય, એમાં છત્રીની છાતી રાખીને જવાનું હોય છે. અને પ્રધાનમંત્રી તો 56ની છાતી લઈને ચાલે છે. એને કહ્યું છે કે 56ની છાતી જોઈએ આતંકવાદીઓને મારવા માટે. એને મોતની પરવા નથી હોતી, એને પણ મૃત્યુનો ભય હોય. સુરક્ષા હોય તો પણ ક્યારે કોણ શું ષડયંત્ર કરે કશું કહેવાય નહીં. કેટલાય ષડયંત્રો ચાલતા હોય, પણ એને દેશનું ગૌરવ છે, દેશ માટે એ પ્રધાન પદ ઉપર બેઠેલા છે. બાકી પ્રધાન પદ મેળવવા માટે કેટલાય કાવા દાવાય થતા હોય છે, લોકો કરતા હોય છે, અને બેસી જતા હોય છે, અને પછી કૌભાંડોય કરતા હોય છે. પણ બધાનો હેતુ સરખો નથી હોતો. એમ આપણને જીવન મળ્યું છે તો ધર્મ રૂપી બખ્તર પહેરીને આપણે જીવવાનું છે. ધર્મ એટલે કર્તવ્ય છે, અને કર્તવ્ય તો દરેક જગ્યાએ આપણું કંઈક ને કંઈક જોડાણ હોય છે. એવું નથી કે માત્ર આપણા ધંધા પૂરતું જ કર્તવ્ય છે અને આપણા પરિવાર પૂરતું જ કર્તવ્ય છે. કર્તવ્ય તો સારી સૃષ્ટિ સાથે છે, તમામ જીવો સાથે છે. 24 કલાક આપણું કર્તવ્ય હોય છે. જેની સાથે વાત કરીએ, વ્યવહાર કરીએ, બધાની સાથે આપણું કર્તવ્ય હોય છે. ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું છે. આપણને જે શરીર મળ્યું છે એના ઉપર આપણે ધર્મનું બખ્તર પહેરવાનું છે. આ શરીર છે એ પણ બહુ જ મહત્વપૂર્ણ છે. એના દ્વારા તો આપણે બધું કામ કરવાનું છે. તો ધર્મને આપણા શરીર ઉપર ધારણ કરવાનો છે. આપણી આંખો છે, કાન છે, નાક છે, ઇન્દ્રિયો છે, એ બધી જ ધર્મમય કામ કરે, ધર્મને અનુસરીને કામ કરે. શરીર પ્રત્યેનું આપણું કર્તવ્ય, એના પણ નિયમો હોય છે. આ શરીરનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, એની સુરક્ષા એ ધર્મથી છે. એમાં કપડાં પહેરવાનું હોય તો પણ આવે મર્યાદા, ખાવા પીવાનું હોય તો પણ આવે સ્વાસ્થ્ય, બોલવાનું, જોવાનું, સાંભળવાનું, એ પણ આપણો એક વ્યવહાર છે. તો દરેકની સાથે ધર્મ જોડાયેલો છે, અને એનાથી જ આપણું રક્ષણ થશે. મન ફાવે એમ જીવીશું તો આપણે બચી શકવાના નથી. આ ધર્મ આપણને દુખી કરી દેશે, દૂષણો આપણને દુખી કરી દેશે, કુટેવો આપણને દુખી કરી દેશે. માણસ દુર્ગુણોથી દુખી છે અને સદગુણોથી એ સુખી થવાનો છે. આપણે સદગુણોનું સિંચન કરવાનું છે. એના માટે જે ક્રિયાઓ ચાલતી હોય એમાં આપણે જોડાઈએ તો આપણને સદગુણ પ્રાપ્ત થાય. મહાપુરુષોની પવિત્ર વાણી સાંભળીએ ને એમાંથી આપણને રસ્તો મળે છે, એમાંથી આપણને પ્રેરણા મળે છે. એમણે જે આજ્ઞાઓ આપી છે ને એમાં વિશ્વાસ રાખીને પાલન કરીએ ને તો આપણામાં સંસ્કારોનું સિંચન થાય છે. અને ધર્મની જે મર્યાદાઓ છે એનું આપણે પાલન કરી શકીએ છીએ. તો ધર્મ રૂપી બખ્તર ધારણ કરવાનું છે. ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું છે. એક શરીરનો ધર્મ છે. ભૂખ લાગે તો જમવાનું, તરસ લાગે તો પીવાનું, અત્યારે તો ઉનાળો છે તો વરિયાળીનું શરબત છે, લીંબુનું શરબત છે, એવું બધું પીવાનું.
તો શરીરનો એક ધર્મ છે કે શરીર સ્વસ્થ રહે. બીજો પરિવાર સાથેનો પણ એક આપણો ધર્મ છે કે એનું પાલન પોષણ કરવાનું, એના માટેની જે વ્યવસ્થા જરૂરી હોય એ ઊભી કરવાની. અને ત્રીજું, આપણને સમાજ સાથે પણ આપણું જોડાણ છે. તો ભગવાન આપણને જેટલી શક્તિ આપે એટલું આપણે કાર્ય કરવાનું છે. બીજા કોઈ કેટલું કરે છે એમાંથી તો આપણે પ્રેરણા લેવાની, પણ આપણી ક્ષમતા અનુસાર આપણે સમાજ સેવાના કાર્યોમાં પણ જોડાઈને સદગુણોનું સિંચન કરવું જોઈએ, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ, પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અને સારું કાર્ય કરવાથી આપણને એક શાંતિનો અહેસાસ થાય છે. ક્યારેક લોકો ફરવા જાય છે તો થોડા દિવસ આનંદ કરીને આવતા રહે છે, તો એને આનંદ થઈ જાય છે કે આપણે ફરી આવ્યા. એમ કોઈ પણ કાર્ય કરીએ એની પાછળ એક હેતુ હોય છે ને એનો એક આનંદ હોય છે. જ્યારે સેવાનું જે કાર્ય હોય છે ને એમાં પોતાના માટે કંઈ નથી હોતું, પણ બીજાને માટે મદદરૂપ થઈ અને એને આનંદ થાય, એ આપણો આનંદ હોય છે ને, એ આનંદ સદાય રહેતો હોય છે. જીવનના અંત સુધી આપણને સેવાના કાર્યોનો આનંદ મળે છે, સ્મરણનો આનંદ મળે છે. બાકીનો બધો આનંદ મનોરંજન એ કરીએ ત્યાં સુધી મળે, પછી કંઈ જ નહીં. ઘણી વાર તો એવી આદતો પડી જાય કે આપણને આનંદ મળે ને ન મળે તો દુઃખી થવું પડે છે. માનવ જીવન મળ્યું છે, આપણે એક સદગુરુના સિપાહી બનવાનું છે. સિપાહીનું જીવન બહુ જ કસાયેલું હોય છે, ઘડાયેલું હોય છે, તાલીમ વાળું હોય છે. આપણા જેવા હાલે છે ક્યાંય સરહદ ઉપર, કેટલી બધી તાલીમ એમણે લીધી હોય છે. આપણે તો ફોર્મ ભરવાનું હોય ત્યાંથી જ કે આપણે એમાં જવું કેમ, આપણું કામ નહીં. એમ ભક્તિમાં ઘણા લોકો ફોર્મ જ નથી ભરતા. કેમ તો કે આપણું કામ જ નહીં, કારણ કે આપણે ખોટા રસ્તે હાલવાનું, એટલે આમાં ફોર્મ જ ના ભરાવે. પણ જેની પાસે કંઈક સુકૃત હોય, સારું કામ કરવામાં તો કઈ તકલીફ છે જ નહીં. ભક્તિના માર્ગે જવું એટલે શું છે? માણસે વહેલા ઉઠવું, ભગવત સ્મરણ કરવું, કોઈને મદદરૂપ થવું, આ તો બધાથી થાય એવા કાર્યો છે. ન કરવાના લોકો કાર્યો કરી શકતા હોય તો આપણે કરવા જેવા કાર્યો કેમ ના કરી શકીએ? તો ધર્મરૂપી બખ્તર ધારણ કરીને આપણે આપણા શરીરને સુરક્ષિત કરવાનું. કારણ કે બખ્તર પહેર્યું હોય એટલે દુશ્મનો ગોળી મારે ને તોય આપણને છાતીમાં ના વાગે, કારણ કે છાતીમાં ગોળી વાગે એટલે પૂરું થઈ જાય. હાથમાં વાગે, પગમાં વાગે, માણસ મૃત્યુ ના પામે, ઘાયલ થઈ જાય. પણ છાતી અને માથું બે સાચવવા પડે. તો એક બખ્તર માથાનું પણ હોય છે અને એક છાતીનું પણ હોય છે. તો ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું જો, અને એ ધારણ કર્યું હોય તો અનિત દોષ કરમ દેહ થકી રહે પરું જો. અનિત્ય દોષ જે શરીર દ્વારા પાપ થાય છે, 3 પ્રકારના પાપ શરીરથી થાય છે. કામ પ્રવૃત્તિ, જેને વ્યભિચાર કહેવાય, એ માણસ શરીર દ્વારા કરે છે. પણ ધર્મનું બખ્તર પહેર્યું હોય ને તો એનાથી બચી જાય છે. પછી કોઈની હિંસા કરવાનું કામ એ પણ માણસ શરીર દ્વારા કરે છે. પરંતુ માણસની પાસે ધર્મનું જ્ઞાન હોય ને તો એ કોઈની હિંસા નથી કરતો. હિંસા તો નથી કરતો, કોઈને દુખી પણ નથી કરતો. જૈનોની અંદર કેટલો અહિંસા પરમો ધર્મ છે.
કે રસ્તામાં ચાલી જતી કીડીનું પણ એ ધ્યાન રાખે છે કે એ પણ આપણા પગ નીચે મરી ના જવી જોઈએ. એ લોકો પાણી પીવે ને તો બધી જગ્યાએ એમણે ગરણા બાંધેલા હોય, એને બાથરૂમમાં નળ હોય ને તો પણ ગરણા બાંધેલા હોય, અને વધુ પાણીનો ઉપયોગ પણ નથી કરતા. એ માને છે કે પાણીની વપરાશની અંદર પણ કઈ જીવોનો નાશ થાય છે તો આપણે બહુ જ જોઈએ તેટલું ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો. અને એનાથી બે લાભ થાય. એક તો જીવ હિંસા ટળતી હશે, પણ સાથે સાથે પાણીનો જે બગાડ છે ને એ પણ ન થાય. તો આ દુનિયાની અંદર બધાને પાણી મળી રહે. નહીં તો કેવું છે કે જેની પાસે સગવડ છે ને એ વધારે પાણી વાપરે છે, નથી સગવડ એને પાણી મળતું પણ નથી. આપણને મળે તો પણ આપણે કેટલું જરૂરી છે ને એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. હું હમણાં ગયો તો મધ્યપ્રદેશમાં ભાતકી ગામે, તો ત્યાં આપણે જેમ નળ આવે છે ને એમ એને પણ નળ આવે પાણીના, પછી તો હું નળ ચાલુ મૂકી દેવાના, સીધા ગટરમાં પાઇપો મૂકી જોઈએ ત્યાં લઈ લેવાનું, બાકીનું પાણી તો ગટરમાં જાય. આ સમસ્યાનું મૂળ છે. ન હોય તો માણસ દુખી છે, અને મળી જાય તો એનું કોઈ મહત્વ નથી ને એ જ આપણા દુઃખનું કારણ છે. સરકાર વ્યવસ્થા કરે તો થાકી જાય. આપણને એમ થાય સરકાર આમ છે તેમ છે, એ કરે છે ઘણી વાર સારું, અને એની ભૂલો પણ હોય, પણ છતાંય જે કરે છે ને એમાં આપણી પણ કોઈ ફરજ હોય છે, એમાં આપણો પણ કોઈ ધર્મ હોય છે. નહીં તો પછી એ તો એનું રાજ કરીને જતા રહે છે, પણ દરેકના કર્મનું ફળ દરેકને ભોગવવું પડશે. વ્યવસ્થા એના પ્રારબ્ધ અનુસાર થતી હોય છે. એવું નહીં કે એ આપણને વ્યવસ્થા કરી દે ને આપણે સુખી થઈ જઈએ. એની ફરજમાં આવતું હોય એટલું એ કરે, પણ આપણે પછી ધ્યાન ન રાખીએ તો શું થાય? એ જ રીતે સ્વચ્છતા, ગમે ત્યાં કચરો નાખી દે અને ગંદકી કરે, ગમે ત્યાં પાણી ઢોળી અને ગંદકી કરે, તો એનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે. એ ગંદકી આપણે બહાર નથી કરી રહ્યા, આપણા જીવનમાં કરી રહ્યા છે. એટલે અનિત્ય જે દોષ છે એ જ આપણને દુખી કરે છે. અને એનાથી બચવા માટે ધર્મનું આપણે બખ્તર પહેરીશું. આપણા ઘરમાં ધર્મ હશે તો એ બધાને આપણને સુરક્ષિત રાખશે. એવું નહીં કે એક જ માણસ ધર્મ પાડે અને આખું ઘર સુખી રહે. ધર્મ આપણા ઘરમાં હોય એટલે બધાને એનો લાભ મળે, સંસ્કારનો લાભ બધાને મળે છે. નાના બાળકો બાળપણથી બધું શીખતા જાય, અને એ પણ ધર્મને ધારણ કરીને ચાલે. ધર્મ છે એ આપણી રક્ષાનું કામ કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ એ વેદોનું સૂત્ર છે. ધર્મનું રક્ષણ આપણે કરવાનું છે ને ધર્મ આપણું રક્ષણ કરે છે. આપણે ધર્મનું પાલન નહીં કરીએ, ધર્મનું રક્ષણ નહીં કરીએ તો પછી ધર્મ આપણું રક્ષણ કેવી રીતે કરશે? આપણે ધર્મ જ ન પાળીએ, ધર્મનું જ મહત્વ ન હોય, આપણે ધનનું મહત્વ છે, લોકો મહેનત કરે છે તો એ આપણને મળે છે, પણ મેળવવું એ જ મહત્વનું નથી, મેળવ્યા પછી વાપરવાનું મહત્વ છે. ધર્મ સાથે રાખીને વાપરશે ને તો સુખી થશે. તો ધનથી પણ આપણે ધર્મનું રક્ષણ કરવાનું છે. ધનની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે. ધર્મની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે. એટલે આપણું કર્તવ્ય આપણા શરીરથી માંડી પરિવાર, સમાજ અને તમામ જીવ સાથે જોડાયેલું છે. દરેકની સાથે આપણે ધર્મમય વ્યવહાર કરીએ તો ધર્મ બખ્તર ઢાકણ શરીર કર્યું જો અનિત દોષ કરમ. જે દોષ વાળા કર્મ છે એ આપણા દેહથી દૂર રહે, કે આપણા શરીરથી આપણે ન કરીએ, એ જ ધર્મ, કે આ ન કરાય. અને કર્યું તો પછી એનું પરિણામ આપણે ભોગવવું પડે છે.
કોઈ પણ કાર્ય કરીએ એના નિયમો હોય જ છે. ચાલ્યા જઈએ ને તોય નિયમ હોય કે આવી રીતે ચાલવું, હરખી રીતે ચાલવું, નહીં તો એમાંય સમસ્યા આવે છે. ગાડી ચલાવવાના નિયમો છે, એમાં જીવન રૂપી ગાડી ચલાવવાના નિયમ છે. અનિત દોષ આપણા દેહથી દૂર રહે, આપણી આંખોથી કોઈ જૂઠું કામ ના થાય, આપણા મુખથી કોઈ જૂઠું કામ ન થાય. મુખ બે કામ કરે છે, બોલવાનું કામ કરે છે ને ખાવા પીવાનું પણ કામ કરે છે. તો દરેકને આગળ પેલા ધર્મ રાખીએ અને પછી આપણે કામ કરીએ. એની સાથે ધર્મ હોવો જોઈએ. આપણી પ્રત્યેક વાત ધર્મ સંગત હોવી જોઈએ, જે આપણા માટે ઉપયોગી હોય. આપણી દરેક વાત એ આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. માણસની ઓળખ પણ એમની વાતો ઉપરથી થતી હોય છે, એમની વાણી ઉપરથી થતી હોય છે, અને બીજી એમના આહાર ઉપરથી થાય છે. વ્યક્તિની ઓળખાણ કરવા માટેનું માધ્યમ એક એમની વાણી અને બીજું એનું ભોજન. આ બેનું સર્વે કરો કે શું ખાય છે અને કેવું બોલે છે. થોડા સમય માટે નહીં, એક વેળાએ શું ખાધું એટલાથી એની ખબર ના પડે, કે એક દિવસ આપણી સાથે વાતચીત કરે એમ તો ચોરે મીઠું મીઠું બોલે, પરંતુ માણસના જે સંસ્કાર હોય ને એની વાણીમાં આવી જ જતા હોય છે. જો એની બરાબર પરીક્ષા કરવામાં આવે તો. અને ભોજન એ પણ બહુ મહત્વનું છે. એ પણ આપણને સંસ્કાર પ્રદાન કરે છે. આપણા શરીરથી કોઈ પણ અનિત્ય કાર્ય ન થાય. શરીરથી 3 પ્રકારના પાપ થાય છે. એક કામકૃત વ્યભિચાર, ક્રોધકૃત હિંસા અને લોભકૃત ચોરી. લોભ માણસને ચોરી કરાવે, હાથેથી કંઈ પણ લેવું, અનઅધિકારનું કંઈ પણ લેવું એ ચોરી છે. મફતનું કંઈ પણ ન લેવું, સરકારનું હોય તો આપણે ના જોઈએ. હા, જે જરૂરિયાતમંદ હોય એના માટે હોય, પણ આપણે તો સારું હોય તોય લોકો તો ફોર્મ ભરાવી દે, ચાલો આપણને લાભ મળી જાય. શું જરૂર છે? આપણને ભગવાને આપ્યું છે, આપણે તો કોઈને આપવું જોઈએ. લોભકૃત માણસ ચોરી કરે છે. મફતનું છે એ આપણને પચતું નથી. એટલે 3 દોષ માણસ શરીરથી કરે છે, અને કંઈક દોષ મનથી પણ થાય છે. જેમાં મનથી આપણે સંકલ્પ કરીએ છીએ, વિચાર કરીએ છીએ, બીજાનું અહિત વિચારવું એ મનનો દોષ છે. કારણ કે ચોરી કરતા પહેલા મન વિચાર કરે છે. મનની અંદર પણ સારા વિચાર ક્યારે આવે કે તમારા જીવનમાં વિશેષ સત્સંગ શ્રવણ હોય, ભજન સ્મરણ હોય, જીવનમાં પ્રાર્થના હોય, તો હંમેશા એવા જ વિચારો આવશે. ભગવાનની પ્રાર્થનાનું સ્થાન પણ આપણા જીવનમાં હોવું જોઈએ. એ પણ આપણો ધર્મ છે. પ્રાર્થના એટલે માત્ર ક્રિયા નથી. દુઃખના સમયે હૃદયમાંથી જે પોકાર નીકળે ને એનું નામ પ્રાર્થના છે. તો સવારે ને સાંજે 2 વાર આપણે એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ માનવ જીવન મળ્યું છે, અમે આપને જાણતા નથી. જન્મ મરણનું જે દુઃખ છે એમાંથી અમને છોડાવો. આપણને તો વ્યવસ્થાની દ્રષ્ટિએ દુઃખ આવે તો જ દુઃખ લાગે છે, એવું નથી. આજે પણ આપણે દુઃખી છીએ,
ડગલે ને પગલે મનુષ્ય દુખી છે, અને મોત આવીને ઉભું રહે છે અને આપણને લઈ જશે. ક્યાં જઈશું એની ખબર નથી, અને પછીનું જીવન કેવું હશે એની પણ ખબર નથી. આ જગતને જોઈને આપણે વિચારવાનું છે કે પ્રાણી, પશુ, પંખી બધા જીવે છે, પણ એના જીવનનો હેતુ શું? પશુ સમાન જીવન છે, પ્રાણી સમાન જીવન છે. એટલું સારું છે કે બીજાને કદાચ એ પરેશાન ન કરતા હોય એવા પ્રાણી પશુ એ બીજાને ઉપયોગી પણ થતા હોય છે. આપણને તો મનુષ્ય જીવન મળ્યું છે, બુદ્ધિ પ્રધાન છીએ, તો પછી પ્રાણી પશુ કરતા પણ ઉત્તમ જીવન જીવવું જોઈએ, ઉત્તમ માનવનું જીવન જીવવું જોઈએ. તો આ જગતની અંદર આપણે ધર્મનું વસ્ત્ર પહેરી અને અનિત્ય કર્મોથી બચીને આપણે જીવન જીવવાનું છે. ધર્મની ક્રિયા કરીશું તો પછી અનિત્ય ક્રિયાઓ નહીં થાય, કારણ કે ઇન્દ્રિયોને પણ એક સંસ્કાર હોય છે. આંખોને જે જોવાના સંસ્કાર પડી જાય ને એ જોયા કરે, પછી એનું પરિણામ કેવું છે વિચારતા નથી. પણ સારું જોવાની આદત હશે તો એને લાભ થશે. મંદિરમાં દર્શન કરવાનું મહત્વ એ છે. પણ ના જવું હોય તો કે ભાઈ ત્યાં ક્યાં ભગવાન છે, મંદિરમાં ના જઈએ તો શું, અમે ઘરે આમ કરીએ છીએ, કઈ વાંધો નહીં, ઘરે કરો તો સારું છે, પણ તમે તમારી આંખોને સલામત રાખજો. તો ઘરેથી પણ તમને દર્શન થઈ જશે. દર્શન તો એવા છે કે આ જગતની અંદર જ્યાં જઈએ ને ત્યાં ભગવાનના દર્શન કરવાના છે. પણ એક સ્થાનનું મહત્વ છે, આપણી એક સંસ્કૃતિ છે. તો એકાગ્રતાથી આપણે દર્શન કરીએ, એનું સ્મરણ કરીને દર્શન કરીએ. કારણ કે અત્યારે આ ભક્તિની અંદર વિઘ્ન કરનારા ઘણા માધ્યમો છે કે જે આપણને શુદ્ધ ક્રિયા નથી કરવા દેતા. ચાલુમાં આપણે કરતા કરતા કંઈક કામ માટે ઊભું થઈને જવું પડે, એટલે આપણી સાધનાની અંદર વિક્ષેપ થાય છે. આપણી સાધના બાદલી બની જાય છે, હલકી થઈ જાય છે. ભગવાનની સાધના તો એવી છે કે કરવા બેસીએ પછી કોઈ પણ કામ હોય આપણે વચ્ચે ઊભા નથી થતા. તો ધર્મ એ આપણી રક્ષા કરે છે, અને ધર્મના 10 લક્ષણો છે. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. એક તો ધૃતિ એટલે ધીરજ, ધૈર્ય આપણામાં હોવું જોઈએ. ધીરજ બહુ આપણને ઉપયોગી થાય છે, જે આપણને મુશ્કેલીમાંથી બચાવી દે છે. કદાચ ધીરજ ન હોય ને તો આપણે આવેશમાં આવીને કઈ કામ કરીએ ને તો મુશ્કેલી આવી જાય, પણ થોડું ધૈર્ય હોય. કોઈ માણસ કશું બોલી જાય ને તો તરત ને તરત ફાયરિંગ નહીં કરવું, જોવાનું, થોડું ધીરજ રાખીને કામ કરીએ તો સારું પણ થાય. નહીં તો ઘરમાં ને ઘરમાં મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. બીજું છે ક્ષમા. કોઈ માણસે તો ગુનો કરી નાખ્યો, પણ એ ક્ષમાને પાત્ર હોય ને તો ક્ષમા આપવી જોઈએ. ગુનો બધાથી થાય છે, ભૂલ પણ બધાથી થાય છે, પણ 1 વાર 2 વાર 3 વાર એમ આપણે એને ક્ષમ્ય કરવું જોઈએ. આપણે ત્યાં અમુક તહેવારો આવે છે નવા વર્ષના, તો આપણે બધાને મુબારક આપીએ છીએ. એકબીજાની ભૂલ હોય તો એની ક્ષમા આપીએ. તો ક્ષમા એ ધર્મનું લક્ષણ છે. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, દમન કરવું. ક્યારેક ક્યારેક આપણે ઇન્દ્રિયોનું દમન કરવાનું હોય છે. આ બધા વ્રતો છે ને એ ઇન્દ્રિયોનું દમન કરવા માટે છે. ઇન્દ્રિયોને
તાલીમ આપવા માટે છે. ખાવાનું હોવા છતાંય લોકો ઉપવાસ કરે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે. કે મન એની ઈચ્છા પ્રમાણે બધું કર્યા કરે એવું નહીં, આપણા ઇન્દ્રિયોનું પણ આપણે દમન કરવું જોઈએ. અસ્તેયમ, ચોરી ન કરવી, જે આગળ આવી ગયું એ ધર્મનું લક્ષણ છે. ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયો પર સંયમ રાખવો એ બહુ જ મહત્વનું અંગ છે. ગમે ત્યાં આપણી ઇન્દ્રિયો ભટકતી હોય છે અને આપણને દુખી કરે છે, તો ગાડીમાં જેમ બ્રેક છે ને એમ આપણી ઇન્દ્રિયો પર સંયમ હોવો જરૂરી છે. જેની આંખો ઉપર, જેના કાન ઉપર, જેના વાણી ઉપર, જેના ભોજન ઉપર, જેના હાથ ઉપર, જેના પગ ઉપર, જેની ઇન્દ્રિયો ઉપર સંયમ છે, માણસ સુખી છે, સુરક્ષિત છે. શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, શૌચ એટલે પવિત્રતા. જ્ઞાનથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારીએ ત્યારે આપણને પવિત્રતા દેખાય. અનૈતિક રૂપે આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે આપણું શરીર યા તો મન અપવિત્ર થાય છે. અનૈતિક રીતે કોઈને ટચ કરો તો પણ શરીર અપવિત્ર થાય છે અને મનની અંદર અપવિત્ર વિચાર. તો પવિત્રતા તો એવી છે કે આપણા મનની અંદર કોઈ અપવિત્ર વિચાર પણ ના આવવો જોઈએ. સત્યમ અક્રોધો, સત્યનું પાલન કરવું એ ધર્મનું લક્ષણ છે. અને ક્રોધ ન કરવો, આપણે ક્રોધને વશ નથી થવાનું, ક્રોધને આપણે વશ કરવાનો છે. કારણ કે ક્રોધ છે અગ્નિનું સ્વરૂપ છે. એ બીજાને તો બાળતા બાળશે, પણ જ્યાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે એને પેલા બાળવાનું કામ કરે છે. કોઈ માણસ બીજા ઉપર કીચડ ઉડાડે ત્યારે પેલા તો એના જ હાથ કીચડ વાળા થાય છે. ક્રોધથી આપણા પ્રત્યેનો પ્રેમ ઓછો થાય છે. હા, ક્યાંક જરૂરી માત્રામાં ક્રોધ હોય છે. ક્રોધ પરમાત્માએ આપ્યો છે આપણને કે આપણાથી કોઈ ખોટું થતું હોય ને તો આપણે પૂર્ણ ક્રોધ કરવો જોઈએ આપણા મન ઉપર. બીજાના ઉપર મર્યાદિત ક્રોધ હોય છે. બને ત્યાં સુધી તો પ્રેમથી જ એને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ક્રોધથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ક્રોધનું પરિણામ કલેશ છે, વિનાશ છે. પછી જેવો ક્રોધ, તો આ 10 ધર્મના લક્ષણ છે રૂપી આપણે બખ્તર પહેરીને આપણે સુરક્ષિત થવાનું છે અને અનિત્ય દોષથી બચવાનું છે. એક હોય છે શરીરનો ધર્મ અને બીજો હોય છે ચૈતન્યનો ધર્મ. કરુણાસાગર મહારાજ આપણને ચૈતન્યનો ધર્મનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. ચૈતન્યનો શું ધર્મ છે? આ શરીરમાં એક ચૈતન્ય તત્વ છે જેના દ્વારા શરીર ચાલે છે. તો શરીરનો ધર્મ ખાવું પીવું એની વ્યવસ્થા છે. કુટુંબ પરિવારનું ધ્યાન રાખવું એ પણ શરીર દ્વારા થાય છે, કારણ કે શરીરના સંબંધો છે. પણ અંદર બેઠેલો જે આત્મા છે એનો શું ધર્મ છે? દરેક ઘાટની અંદર આત્મા છે, તો એની સાથેનો આપણો ધર્મ શું છે? એ આત્મીયતા છે, પ્રેમ છે. પ્રેમ બધાની સાથે જોડાયેલો છે. આપણે જુતિયા પહેરીએ તો એની પ્રત્યે પ્રેમ હોય છે. એને આપણે સ્વચ્છ કરીએ છીએ, એને સુરક્ષિત જગ્યાએ મૂકીએ છીએ. જરૂર પડે તો કોઈને મારીએ પણ, હા, એ જરૂર પડી હોય તો. પણ સંસારની અંદર પ્રાણી, પશુ, પંખી બધાના પ્રત્યે આપણો પ્રેમ હોવો જોઈએ.
કોઈને પણ નુકસાન ન થાય, કોઈને પણ દુઃખ ન થાય, એ છે ચૈતન્યનો ધર્મ છે. આ તો આપણા લાભ માટે ને આપણા સ્વાર્થ માટે આપણે કોઈને દુઃખી કરીએ સમજવાનું, એ વસ્તુ આપણને સુખ આપશે ને. એના કરતા ન હોય ને તોય આપણે દુઃખી નથી. પણ ઘણી માનસિકતાઓ એવી હોય છે કે પોતાના સ્વાર્થ માટે માણસ બીજાનું શોષણ કરે કે બીજાને નુકસાન કરે, એનાથી પોતાને જ નુકસાન થતું હોય છે. તો ચૈતન્યનો ધર્મ છે કે આપણે પરમેશ્વરના છીએ અને પરમેશ્વર આપણા છે. તો પરમેશ્વરની ભક્તિ કરવી એ ચૈતન્યનો ધર્મ છે. આપણે પોતાને ઓળખવા કે આ શરીરમાં આપણે રહીશું પછી 50 વર્ષ, પણ આ શરીર છૂટ્યા પછી આપણને ખબર છે કઈ ક્યાં જવાના છીએ? આપણે કોણ છીએ? આત્મા છીએ એવું કહીએ છીએ, પણ એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. આપણે તો શરીર હોઈએ એવું જ વર્તન કરીએ છીએ, આત્મા છીએ એવું વર્તન તો દરેકની અંદર આત્મા છે. એને આપણે જોઈએ તો કોઈને પણ આપણે દુઃખી ન કરીએ અને બીજાને આપણે સુખી કરીએ, એ ભાવના આત્માની અંદર છે. તો આપણે અજર અમર છીએ, શરીર આપણે નથી. એવા ભાવથી જીવીએ તો પછી આ સંસારની કોઈ લાલચા કામના રહેતી નથી. તો પછી ક્રોધ લોભ મોહ કશું રહેતું નથી. તો એ છે આત્મીય ભાવના, આત્માનો ધર્મ છે કે આ પ્રકૃતિના જે દોષ છે એનાથી આપણે ઉપર થઈને જીવવું ને, એ આત્માનો ધર્મ છે. કોઈ મહાપુરુષો થયા, સદગુરુના શરણે ગયા અને આ શરીરમાં રહીને એમણે આ શસ્ત્રો ધારણ કરી અને દુનિયાના દોષોથી દૂર રહી, સુરક્ષિત રહી અને એવી રીતે જીવ્યા, એના જીવનમાં કોઈ દોષ ન રહ્યા. પરમેશ્વરનું સ્મરણ કરીને ચૈતન્ય ભાવે એ સદાય પ્રસન્ન રહ્યા. તો આવું અમૂલ્ય જીવન આપણને મળ્યું છે. તો આપણે ઉત્તમ પ્રકારે જેટલું જીવી શકાય, જેટલી સમજણ મળે એટલો પ્રયાસ કરવો જોઈએ. તો ધીમે ધીમે આપણે પગથિયા ચડતા ચડતા એક વાર માલિકના સાનિધ્યમાં પહોંચી જઈશું અને ખરેખર આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે એનો ઉદ્દેશ માત્ર ને માત્ર ભગવત સ્મરણ કરી, ભગવાનને ઓળખી, ભગવાનને પામવા માટે જ મળ્યું છે. એ સિવાયનો જે આનંદ છે ને બધા જ જીવ કરે છે. એ તો પછી જેના પ્રારબ્ધમાં હોય ને એ પ્રમાણે જ મળે છે. પરંતુ માનવનું જીવન એ મોક્ષનો દરવાજો છે. જેટલું બની શકે એટલું આપણે આ સંસારના બંધનોમાંથી મુક્ત રહેવાનું છે, મુક્ત થવાનું છે. અને પરમેશ્વરના ભજન સિવાય ને પરમેશ્વરના લક્ષ્ય સિવાય પૂર્ણ રીતે કોઈ મનુષ્ય મુક્ત થઈ શકતો નથી. સંસારની જેટલી પણ ચાહનાઓ છે એ બધી જ આપણને બાંધવા વાળી છે, આ દુનિયાના ચક્કરની અંદર ફેરવનારી છે. જો આપણે છૂટવું હોય તો આપણા મનથી જ આ ચાહનાઓ છોડવાની. શરીર અને પરિવાર એના પ્રત્યેનો જે કર્તવ્ય હોય એ આપણે ધર્મ સાથે રહીને જીવવાનું છે. અને વિશેષ શરીરના ધર્મથી વિશેષ આગળ વધીને ચૈતન્યનો ધર્મને સમજી અને એ પ્રમાણે આપણે જીવીશું. કારણ કે પરિવાર સાથેનું કર્તવ્ય પણ એક સમય મર્યાદા હોય છે. પછી આપણને જ્યારે નિવૃત્તિ કહેવાય ત્યારે સંપૂર્ણ આપણું જીવન પ્રભુમય હોવું જોઈએ. પછી બહુ વ્યવહારની અંદર માથા નહીં મારવાના ખોટા. અને બહુ માથા મારીએ પછી માથાનો દુખાવા થાય, પછી બહુ ક્યાંય બિનજરૂરી વાર્તાલાપ બધું છોડી અને
બને એટલું ભગવત સ્મરણ કરવાનો અભ્યાસ કરવાનો. તમે ઘરમાં એકલા હોય ને તોય તમારો સમય આરામથી પસાર થાય ભગવત સ્મરણમાં. કદાચ બીમારી હોય ને તોય માણસનું મન ભગવાનમાં લાગેલું હોય તો પથારીમાં સૂતા હોય ને તોય ભગવાનનું સ્મરણ થાય. પણ સંસારમાં મન જોડાયેલું હોય ને તો ઓ બાપા ઓ માંડી દુખી દુખી થઈ જઈએ આપણે. કારણ કે જે સુખથી આપણે સુખી હતા એ સુખ નથી તો શું, તો દુખી થઈ જઈએ છીએ. પણ એનાથી પણ એક ઉત્તમ સુખ છે ભગવત સ્મરણનું. એના સંસ્કાર હોય, એનો અભ્યાસ હોય તો આવા દુઃખના સમયે પણ એને શાંતવના મળે છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી એક સિપાહીના લક્ષણો બતાવતા પરિક્રમાની અંદર કહે છે આપણે સૌ પરમ ગુરુની પરિક્રમા કરવાની છે. 4 પરિક્રમા છે. તો આપણે એક સદગુરુના સિપાહી બનીને પરિક્રમા કરવાની. જેમ સિપાહી સરહદ ઉપર પણ એક ચાલતો હોય છે તો એની પણ એક દેશની પરિક્રમા છે. સામાન્ય માણસ સંસારમાં પુણ્ય કરે ને એનાથી વધારે પુણ્ય એને મળે છે. કારણ કે જેટલું ઉત્તમ પ્રકારનું એ કાર્ય કરે છે, કારણ કે પોતાની જાનને જોખમમાં મૂકીને કામ કરે છે. અને કદાચ મૃત્યુ પામે ને તો કોઈને એમ થાય કે તો માણસ મરી ગયો ને હવે પાછળ વાળાનું શું થશે, એ તો ઉપર વાળો બધું સાચવે છે, આપણે શું કરવાના. અને એને પછીનો જે જન્મ મળે ને એ ક્યાં મળ્યો છે ને એને ખબર પડે ત્યારે ખબર પડે કે આ દેશ માટે બલિદાન આપવાનું ફળ કેવું હોય છે. આવા તો અનેક જીવન મળ્યા છે, પણ માણસ કેવી રીતે મરે છે, કોના માટે મરે છે? બહુધા લોકો માયા માટે મરી જાય છે, પણ કોઈ કોઈ સમાજ માટે જીવી અને મૃત્યુ પામે છે. અને કોઈ કોઈ તો એવું ઉત્તમ પ્રકારનું જીવન જીવે છે કે મૃત્યુ નથી પામતા, પણ માત્ર શરીર છોડીને એ પોતાના આત્મભાવે પરમાત્માના સાનિધ્યમાં ચાલ્યા જાય છે. કઈ મહાપુરુષો સમાધિ લે છે તો સ્વેચ્છાએ શરીર છોડીને જાય છે. આ ભૂમિકા જ્યારે મળે ને ત્યારે સમજવાનું કે હવે આપણા દુઃખો સમાપ્ત થઈ ગયા છે. બાકી તો શરીર છોડવાનું થશે ને ત્યારે આપણને ખબર પડશે કે આ દરવાજો કેવો છે. બીજાને તો આપણે દુઃખી જોઈએ છીએ, પણ દરેકને એકવાર શરીર છોડવાની ભૂમિકા આવશે ત્યારે ખબર પડશે કે આ શરીર છોડવાનું કષ્ટ કેટલું છે. અને એકવાર નથી, એકવાર મૃત્યુ પામ્યા હારી રીતે તો સમજવાનું છૂટી ગયા એવું નથી. ફરી જન્મ લીધો, ફરી પણ મરવાનું છે. જંગલમાં પ્રાણી પશુ ફરતા હોય ને તો હરણ ફરતા હોય, બીજા પણ પ્રાણી ફરતા હોય, બધાને ભય હોય. અને એનાથી કોઈ મોટું પ્રાણી આવે ને એની પાછળ પડે ને ત્યારે એની કેવી દશા થાય. અને એને પકડી લે ને ગળેથી અને એ તરફડિયા મારતું હોય. એને જોઈને વિચારવાનું કે દરેકના જીવનમાં મૃત્યુનું એક દુઃખ આવે છે ને કેવું ભયંકર હોય છે. અને એમાં પણ આપણા જેવો ને આપણે જ એમાં હોઈએ છીએ. એકવાર આપણે પણ એમાં જવાના છીએ. જેવા કર્મ કરીશું એ પ્રમાણે શરીર ધારણ કરવા પડશે. એને ધ્યાનમાં રાખીને આપણે ધર્મનું પાલન કરવાનું છે, સદગુરુના શરણમાં જવાનું છે, એનો ઉપદેશ શ્રવણ કરવાનું ને જેટલું આપણાથી પાળી શકાય એટલું પાળવાનું છે. આપણા બાળકોને પણ આપણે જેટલા સંસ્કાર આપી શકાય ને એટલા ગૌરવપૂર્વક આપવા માટે પ્રયત્ન કરવાનો. આપણામાં જો ગૌરવ આવશે ને તો બાળકોની અંદર એની પ્રેરણા થશે. પછી એના ભાગ્યમાં હોય એટલું એ લઈ શકે, પણ આપણાથી જેટલું આપી શકાય ને જેટલું પાળી શકાય એટલું ગૌરવથી આપણે ધર્મનું પાલન કરવાનું છે. પરમ ગુરુનું શરણ, એનો સત્સંગ વારંવાર નહીં મળે. અનુયાયી હોય કે ના હોય, એના દર્શન અને સત્સંગનો લાભ, એ લાભ મળ્યા પછી આપણે એનું મહત્વ જો રાખીએ ને તો વારંવાર લાભ મળે છે. એનું મહત્વ સમજીએ તો લાભ મળે છે, નહીં તો પછી આપણા જીવનમાંથી ચાલ્યું જાય છે. તો આજે સદગત આત્મા ઈચ્છાબા એની પાવન સ્મૃતિમાં એમના પુત્ર તો એમના પહેલા જતા રહ્યા છે. વિધિનું વિધાન કેવું છે, કોને ક્યારે જવાનું, જન્મ આપ્યો ત્યારે ખબર ના હોય કે એમને પહેલા જવાનું નિર્માણ છે.
પણ જેને જેટલું જીવન મળ્યું છે એ સારું જીવીને જાય ને મહત્વનું છે. જેની સાથે જેટલું ઋણનો સંબંધ હોય એટલો સમય જ એની સાથે રહી શકે, નહીં તો જીવતા હોય તોય સંબંધો નથી રહેતા. કારણ કે ઋણાનો સંબંધ પૂરો કેવી રીતે થાય શું ખબર. ઘણી વાર પુત્રનો સંબંધ માતા પિતા સાથે જીવતા હોય છતાં પણ માતા પિતા અલગ રહેતા હોય તો એનો સંબંધ એ રીતે પૂરો થઈ જાય છે. ઘણા વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં પણ છે, પણ પરમ ગુરુની કૃપા છે એટલું કે આપણા ગ્રામમાં કોઈ વૃદ્ધાશ્રમમાં નથી અને માતાઓ પિતાઓ બધા બાળકોના સાથે રહીને સુખી છે. પછી તો સુખ દુઃખ પોતાના સ્વભાવ પર આધારિત હોય છે, મન ઉપર આધારિત હોય છે. એમ માણસ મનથી સુખી ને મનથી દુઃખી છે, એ વ્યક્તિગત છે. પરંતુ આ ધર્મના સંસ્કારને લઈને આ પરિવાર બધા માતા પિતા સાથે જોડાયેલા છે અને કર્તવ્ય છે. માતા પિતા હોય ત્યારે એમણે દીકરાઓને મોટા કરવાનું કર્તવ્ય કર્યું હોય છે. એમાં પણ એમણે ઘણું બધું કષ્ટ સહન કર્યું હોય છે. જન્મથી લઈ નાના બાળકને મોટું કરવું ને એક બહુ મોટી સાધના છે. મહિલાઓ એકલી હોય ને ત્યાં સુધી મન ફાવે એમ ફરતી હોય, સ્વતંત્ર રીતે વિચરણ કરતી હોય, પણ જ્યારે ગ્રહસ્થાશ્રમમાં જોડાઈને બાળકને જન્મ આપે ને ત્યારે એની સાધનાની શરૂઆત થાય. પછી પોતાની મનની ઈચ્છાઓ છોડી અને પરિસ્થિતિને સમજીને એ પોતે ઘડાય છે. એવું લાગે છે કે એ પરિસ્થિતિ એના જીવનમાં પહેલા ક્યારેય નથી આવી હોતી, એ કોઈના માટે નથી કરી શકતી, પણ એના જીવનમાં જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે એનું ઘડતર થાય છે. અને બાળકને મોટા કરવામાં તો બહુ જ મોટું એનું યોગદાન હોય છે. એટલે બાળકો મોટા થઈ જાય પછી માતાના અહેસાનને એને યાદ રાખવું જોઈએ. માતા પિતા જે કઈ વાત કરે ને એમાં જ આપણા માટે આશીર્વાદ હોય છે, આપણા જીવનનો સાર હોય છે. એટલે માતા પિતાને પ્રણામ કરવા એ તો એક સંસ્કાર છે, પણ એની આજ્ઞા પાડવી એ મહત્વનું છે. આમ તો માતા પિતા વિશેષ તો કઈ આજ્ઞા નથી પાડતા કે વ્યવહાર કઈ સાચવતા નથી, એ તો બાળકોને સોંપી દે એટલે એની રીતે જ કરતા હોય છે. પણ જરૂરી માર્ગદર્શન ધર્મને લગતું જે આપે ને એનું કર્તવ્ય હોય છે. પરિવારમાં બાળકો પ્રેમથી રહે પરિવાર સાથે, એ માતા પિતાનું કર્તવ્ય હોય છે. માતા પિતા વ્યવસ્થાથી તો કદાચ ખુશ રહે, પણ વિશેષ બધા પ્રેમથી રહેતા હોય ને એની વધારે ખુશી હોય છે. ઘરમાં જો કલેશ હોય ને તો માતા પિતાને બહુ દુઃખ થાય. એટલે માતા પિતાના એ આશીર્વાદ છે. જરૂર પડે એટલી એમની સેવા આપણે કરીએ અને ભગવાન આપણને જેટલી શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક જે કઈ શક્તિ આપે ને એનો વધુમાં વધુ તમારે ઉપયોગ કરી લેવાનો, બેસી નહીં રહેવાનું. સવારે સમયસર ઉઠી જવાનું ને સાંજે સૂતા સુધી પ્રધાનમંત્રીની જેમ સખત મહેનત કરો. બાકી એને તો કોઈ પરિવાર નથી, પણ એને જેને દેશને પરિવાર માન્યો છે ને એ માનીને દેશ માટે કામ કરે છે અવિરત. આપણે જોઈએ છે કે બીમાર હોય ને ભાઈ સમાચાર આપણે બહુ નથી સાંભળ્યા કે પ્રધાનમંત્રી હોસ્પિટલમાં બીમાર થઈ ગયા છે ને તે દાખલ કર્યા છે. આ એના કાર્યનું પરિણામ છે. પડી શકે, શરીર છે, પણ છતાંય માણસ જેટલું કાર્ય કરે છે ને એટલું એનું ફળ એને મળે છે. ભગવાન એની રક્ષા કરતા હોય છે. આપણે તો શું કરવાના? પણ કોઈ સારું જીવન જીવે છે, સારું કાર્ય કરે છે, એના જીવનમાંથી આપણે પ્રેરણા મળે કે આપણે પણ બેસી રહેવાનો સમય નથી. આ એને જો દેશના વિકાસ માટેની ચિંતા થતી હોય તો આપણને આપણા પરિવારને, આપણા ગામના વિકાસની ચિંતા કેમ ન થાય? જો માણસ પોતાના પરિવારનો વિકાસ કરી દે ને તો પછી એને આગળ વધી અને સમાજનો, સગા સંબંધીઓનો કે ગામનો વિકાસ કરવાની પ્રેરણા થવી જોઈએ, કરવું જોઈએ. ભગવાન જેટલી ક્ષમતા અને બુદ્ધિ આપે ને, જે લોકો ભણે છે ને આગળ જાય છે એ જેટલા આગળ વધે એટલા એ પદ ઉપર સ્થાપિત થાય છે અને એવું સમાજનું કાર્ય કરે છે. કારણ કે એને એટલી બુદ્ધિ આપી છે. કોઈ મજૂર કરનારો માણસ એ કામ ન કરી શકે.
અને એની જરૂર પણ નથી, પણ એ મજૂરની જગ્યાએ પણ સારી રીતે જીવન જીવે એ એનું કર્તવ્ય હોય છે. આજે ઈચ્છાબાની પાછળ જો કે ભીખા દાદા ગયા, એમની પાછળ પણ એમ કે છે નેત્રદાન કર્યું હતું. કોરોના કાળની અંદર અરુણભાઈ જતા રહ્યા, એ પણ એક સેવાની ભાવનાથી એમને અસર થઈ અને પોતાનું જીવન સમાપ્ત થઈ ગયું. અને ત્યાર પછી ઈચ્છાબા તો એનું આયુ પૂરું કરી અને થોડી બીમારી રહી. આમ શું છે, શરીર થોડું વજન વાળું હોય ને હલતા ચાલતા પડી જવાય ને એમ શરીર આપણું થોડું નબળું થઈ જાય તો પણ પછી અંતકાળમાં થોડી તકલીફો રહેતી હોય છે. બાકી તો જીવન તો એ પણ સરસ જીવીને ગયા છે, બાળકોને સારા સંસ્કાર આપીને ગયા છે. અને પરિવારના જે સભ્યો છે એમણે પણ એમની ફરજ બજાવી છે. દીકરાના જગ્યાએ એમની પુત્રવધુ છે, એમનો પૌત્ર છે, એમને એમની દીકરીઓ છે, ચંદ્રિકાબેન છે, બીજા ઉષાબેન અને જિજ્ઞાસાબેન હતું, અને અત્યારે પદ્માબેનની જગ્યાએ જિજ્ઞાસાબેન છે. તો આ 3 દીકરીઓ એ પણ દીકરીઓ હોવા છતાં એમણે માતાની સેવા કરવા માટે પોતાની જે કંઈ ભાવના હતી તદ અનુસાર સહયોગ આપ્યો છે. અને કુટુંબીજનો છે એ પણ જરૂર પ્રમાણે એમણે પોતાનો સહયોગ આપી અને એમની ફરજ બજાવી છે. સંસારમાં બધાને એકબીજાની જરૂર છે, અને આપણે જો કોઈના માટે કામ કરીશું ને તો આપણે કદાચ કોઈની સેવા લેવાની જરૂર ન પડે તો ભગવાનની દયા, નહીં તો ક્યારેક ને ક્યારેક કોઈને એકબીજાની કોઈને કોઈ કામ માટે જરૂર પડતી હોય છે. એટલે આપણે એકબીજાનું કામ કરીએ છીએ. તો પણ એક આપણા માટે થયો, પરંતુ આપણે કોઈનું કામ કરીએ છીએ ત્યારે ભગવાન જ આપણા માટે પ્રેરણા કરતા હોય છે. કોઈ આપણને મદદ કરે, નહીં તો કોઈ મદદ પણ કરી શકતું નથી. એટલે ઈચ્છાબા એમનું જીવન પૂર્ણ કરીને ગયા. પાછળથી અંતિમ એમની જે બોડી હતી એમણે દાનમાં આપીને પણ અંતિમ એક સેવાનું કાર્ય કર્યું છે. ભીખા દાદા ગયા ત્યારે પણ એની પાછળ એમણે સેવાનું કાર્ય કર્યું. આપણા મંદિરમાં કુલર ચાલે છે, પણ એ દાદાની સ્મૃતિમાં અરુણભાઈએ આપ્યું છે, અને બધા લોકો ઠંડુ પાણી પીવે છે અને શાંતિ મેળવે છે. તો એ રીતે સદગત આત્માની પાછળ એમની આપેલી જે કંઈ મૂડી હોય, એમનું જે કંઈ યોગદાન હોય છે, એના પાછળ આપણે એક સારું કાર્ય કરીને સદગત આત્માને શાંતિ આપીએ છીએ. અને એમાં એમના પાછળ આ જે સામાજિક વિધિ અનુસાર અંતિમ એમનું જે કાર્ય છે એમાં સત્સંગ પારાયણ કરવું એક બહુ જ પરમાર્થનું કાર્ય છે. બીજા પુણ્ય છે, આપણને એનો શારીરિક લાભ મળે છે, પણ સત્સંગનું જે કાર્ય છે, આત્મકલ્યાણનું કાર્ય છે, એ સદગત આત્માને સદગતિ આપનારું કાર્ય છે. એટલું જ નહીં, એમના પરિવારજનો, કુટુંબીજનો અને જે કોઈ આવે આ સત્સંગમાં બધાને સદગતિ પ્રાપ્ત થાય છે. ભગવાનના આશીર્વાદ મળે છે, સારા સંસ્કાર મળે છે, સારા વિચાર મળે છે, અને માણસનું જીવન સુખી બને છે. તો આજે ઈચ્છાબાની પાવન સ્મૃતિમાં પુત્રવધુ મનીષાબેન, અરુણભાઈ, પૌત્ર નામ કેવું છે, વર્ષિલ ઉર્ફે શિવમ થી ઓળખાય છે. બહુ જ સરળ સ્વભાવનો અને સરસ અભ્યાસ થઈ ગયો છે. હવે તો કામે લાગી ગયો છે એટલે થોડું ટેન્શન ઓછું, અને હમણાં એની પરણાવી પણ દેશે. આમ તો હાફ મેરેજ કહેવાય એવું છે, પણ પરમ ગુરુના આશીર્વાદથી બસ પરિવારનું જીવન મુશ્કેલીઓ આવવા છતાંય પુનઃ સુખી જીવન બને, અને જીવનમાં સારા કાર્યો કરી અને આપણે હંમેશા પ્રસન્ન રહેવાનું છે. જે છૂટી ગયું છે એનો શોક હોય, એની ખોટ પણ હોય, છતાં પણ
એની સ્મૃતિમાં આપણે શુભ કાર્યો કરતા રહીએ અને આપણા જીવનને સફળ કરીએ. એ જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અંતમાં મંદિરથી જે કંઈ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે એમાં આપણે યોગદાન આપી અને પરમ ગુરુના આશીર્વાદ લઈએ. એક તો ધાર્મિક ક્રિયાઓ જે થાય છે, ગુરુવારે કથા હોય, શનિવારે ધૂન હોય, રવિવારે ભજન હોય, તો અવશ્ય બને એટલો લાભ લેજો. આવો અવસર પાછો નહીં મળે. બીજી સાફ સફાઈની સેવાઓ પણ થતી હોય છે કામકાજની, તો એમાં પણ ભાઈઓ હોય કે બહેનો હોય, જે કંઈ સેવાનું કાર્ય હોય, તમારી જાતે જાણી સમજી અને તમે લાભ લેજો. અને બીજા આપણા કાર્યો, તહેવારો આદિ ઉજવાતા હોય છે અને એમાં પણ આપણને સંદેશ મળે છે અને તમે બધા સેવા આપો છો. એ બદલ હું પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરું છું કે એમના આશીર્વાદ તમારા પરિવાર ઉપર રહે, તમારો પરિવાર સંસ્કાર સંપન્ન બની અને સુખી થાય અને તમે જે કંઈ યોગદાન આપો છો એનું અનેક ગણું થઈને એ આપે જ છે. અને વિશ્વાસ સાથે જ આપણે સારા કાર્યો કરતા રહીએ. તો બાળકો માટે ચોપડા છપાવ્યા છે, એ પણ તૈયાર થઈને આવ્યા છે. એમાં પણ દાતાઓએ જે સહયોગ આપ્યો છે, બધાના માટે પ્રાર્થના છે કે તમે જે પ્રમાણે તમારી જે પરિસ્થિતિ હોય એમાંથી જે પ્રકારે સહયોગ આપ્યો છે એ પ્રમાણે પરમ ગુરુની કૃપા તમને પ્રાપ્ત થાય. અને હવે આગામી મેં કહ્યું તેમ સદાચાર તાલીમ શિબિર છે, એના માટેની સેવા હતી, પણ એ સેવા આપણને એક પરિવાર દ્વારા મળી ગઈ. ડાહ્યાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈના દીકરા રાકેશભાઈ ડાહ્યાભાઈ તરફથી આપણને 1 લાખની સેવા મળી છે, જે શિબિરના સંપૂર્ણ ખર્ચ માટે. અને એમનું યોગદાન તમામ પ્રવૃત્તિમાં છે. મહીબીજ ઉપર એમણે 31,000 રૂપિયાની સેવા આપી હતી, જે આપણે થોડા કરીને બધી અલગ અલગ પ્રવૃત્તિમાં જોડીએ છીએ. એમાંના 20,000 એક આપણે હમણાં એસી મંદિરમાં મૂક્યા. ખાસ કરીને બાળકો માટે જ. આપણે 2 રૂમમાં હોય ને 2 રૂમમાં ના હોય એટલે છોકરાઓ અડધા ખુશ થઈ જાય ને અડધા પરેશાન થાય, તો સગવડતા ન હોવા છતાંય પણ મૂકી દીધા. તો આપણને એના માટે પણ 21,000 રૂપિયા. આપણું કેવું નામ છે, શાંતિભાઈના દીકરા અશ્વિનભાઈ શાંતિભાઈ પરિવાર તરફથી આપણને મળ્યા છે. બીજા 11,000 રૂપિયા સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં એ એસીનું કામ કરે છે ચોયલાથી, જે પંચાલ પ્રિતેશભાઈ કીર્તનભાઈ છે. એમણે ગયા વર્ષે આપણને એક એસીની અંદર 21,000 રૂપિયા આપ્યા હતા. આ વર્ષે 11,000 રૂપિયા અને બીજા એક 5,000 રૂપિયા આપણને આપ્યા છે. મેં નામો લખ્યા છે જાહેરાતમાં. તો એ છે કાલોલથી એક પરિવાર આવ્યા હતા, એમણે આપ્યા છે. અને બીજા પણ જેમને આપવું હોય તો આપી શકે છે. આપણે 2 એસીનો ખર્ચ 1 લાખ રૂપિયાનો કર્યો છે અને એમાં 20,000 રૂપિયા આપણે ડાયાભાઈ બાબરભાઈના 31 માંથી એમાં જમા કર્યા છે. 5,000 રૂપિયા વચ્ચે આગળ કંઈક આપણો કાર્યક્રમ હતો એમાં આપ્યા હતા. અને હવે પછી આ શિબિરનો ખર્ચ તો આપણા માટે થઈ ગયો છે, પણ છેલ્લા દિવસે જે સમાપન છે એ આપણા આખા ગામ માટે એક ગૌરવનો પ્રસંગ છે. આમ તો બધા એમ કે ચાલશે, નહીં કરો તો ચાલશે, પણ મેં કીધું તમે બધા સામાજિક પ્રસંગ કરો છો તો એમાં નથી ચાલતું, તો આને પણ આપણે ચલાવવું ના જોઈએ. પરમ ગુરુ આપણને બધું જ આપશે. તો છેલ્લો જે પ્રસંગ છે વૈશાખ સુદ પૂર્ણિમાનો, જે વૈશાખ વદ એકમના દિવસે આ મંદિર નિર્માણ થઈને એની પ્રતિષ્ઠા થયેલી છે, એનો પાટોત્સવ છે. મેં કહ્યું મારો જન્મદિવસ તમે ખર્ચ કરીને ના ઉજવો તો જરૂરી નથી, પણ પરમ ગુરુનો અહીંયા જેઠોલી ગામની અંદર પ્રાગટ્ય દિવસ કહેવાય, એ પાટોત્સવ આપણે ઉજવીએ. પણ બીજો જન્મદિવસની જગ્યાએ મારો દીક્ષા દિવસ પણ વૈશાખ વદ ત્રીજ હતી, એટલે આપણે પૂર્ણિમાના દિવસે એ સંયોગ કરી અને સાથે સાથે બાળકોની શિબિર પણ છે, એટલે આપણે એની અંદર સહયોગ આપવાનો છે. એટલે તમારી જે કંઈ ભાવના હોય એ પ્રમાણે તમે સહયોગ આપજો. અને આપણે બધાએ એ દિવસે પ્રાગટ્ય પાટોત્સવનો લાભ લેવાનો છે અને પ્રસાદી પણ બધાએ લેવાની છે. એ પ્રસાદનું પણ મૂલ્ય છે. ખાવાનું તો મળી જાય, પણ પ્રસાદ તો ભાગે જ મળતો હોય છે.
તો આપણે ગૌરવપૂર્વક ઉજવણી કરીએ. સવારથી તે સાંજ સુધી જે કંઈ પ્રવૃત્તિ થાય એમાં જેટલો સમય હોય એટલો આપણે આપી અને એનો લાભ લઈએ. અને કદાચ અહીંયા આમ તો વેકેશન છે એટલે મોટા ભાગના લોકો અહીંયા હશે, પણ કદાચ અહીંથી દૂર હોય તો એ પોતાના ઘરે પણ ઉજવણી કરીને લાભ લઈ શકે છે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહે. જય બોલાવજો. જય 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 धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર માથું નમાવીને આપણે પગે લાગીશું. કેવલ હંસો સત કેવલ સાહેબ. બધાને બાજુમાં પણ કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. સુખ સંપત્તિ સુવિચાર ને સત કર્મ નો વ્યવહાર પ્રભુ આરતી આરત પૂર્વક સુરતા કરે પ્રભુ જય. તારણ તરણ ત્રિલોકણ જવે અનુપમ પ્રભુ અનેક જનોની અરજી અંતર વેદ પ્રભુ જય. અખંડ અનાદિ પદની જાય સહિ પ્રભુ સંશય સગળા નિવારી જ્યોતિષ જગે પ્રભુ જય.